બરાબર, હવે તમને બધાને પીપીટી પ્રોપરલી દેખાય છે. હવે જો હવેનો શબ્દ શું છે તો કે ઉધાર અને જમા. જે આમ કહેવાય ને કે એકાઉન્ટ એટલે કે નામાના બે હાથ કહી શકાય, બરાબર, એક ડાબો અને એક જમણો. તેવી રીતના એકાઉન્ટમાં ઉધાર અને જમા આ બે બાજુ હોય છે. હવે આમાં આપણે વાત કરીએ તો આમાં હોય છે શું ડિટેલમાં, તો કે અહીંયા હવે આમાં છે ને અલ્ટિમેટલી એક ખાતું બનતું હોય છે. ખાતાનું હું તમને ફોર્મેટ હમણાં બતાડું છું. ખાતું બને છે એમાં શું હોય છે તો કે એક બાજુ હોય છે ઉધાર, એક બાજુ હોય છે જમા. જેમ કે હું ઉપર તમને થોડુંક દોરીને બતાવું તો અહીંયા આવી રીતના એક ખાતું બનતું હોય છે. માનો કે આપણે કોઈ વ્યવહાર લખ્યો કે ભાઈ ખર્ચનું ખાતું, માનો કે સ્ટેશનરી ખર્ચ છે તો આપણે સ્ટેશનરી ખર્ચનું જો ખાતું બનાવવું હોય તો હું ઉપર અહીંયા લખીશ સ્ટેશનરી ખર્ચ ખાતું, એનું નામ લખીશ. પછી એને આવી રીતના હું છે ને ખાતા આવી રીતના હું એક ફોર્મેટ બનાવીશ. હવે એક મિનિટ કલર ફેરવી લઈએ એટલે તમને થોડોક આમ વધારે. હવે જો અહીંથી અહીંયા સુધી છે ને, અહીંથી અહીંયા સુધી છે ને એ શું હોય છે તો કે ઉધાર, અને પછી જે બીજું દેખાય છે એના પછીનું એ શું હોય છે તો કે નોર્મલી જમા. બરાબર, એટલે જો મેં તમને થોડાક કલર અલગ અલગ થાય કારણ કે હું ઉધાર જમા લખી નહીં શકું, કારણ કે આમાં બહુ હેન્ડરાઇટિંગ બહુ મારા ખરાબ થાય છે. પ્રોપરલી માઉસ થી આપણે લખવાની આદત એટલા માટે. એટલે આટલો પોર્શન જે શું છે તો કે ઉધાર છે, આટલો પોર્શન એ શું છે તો કે જમા છે. અહીંયા આપણે લખશું વિગત, એટલે કે આ જે ખાનું છે એનું નામ છે વિગત. અહીંયા રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. અહીંયા આપણે ઉપર લખવાનું હોય ઉધાર અને અહીંયા લખવાનું હોય જમા. લેઝર પોઈન્ટર લઈ હવે અહીંયા જો અહીંયા આટલું હોય છે ને આપણે શું લખવાનું હોય છે ઉધાર ઉપર લખી નાખવાનું. ઉધાર મેં તમે ટૂંકમાં ઉ કરીને ડોટે કરી શકો છો, અને અહીંયા લખવાનું હોય છે જમા, એટલે કે જમાને તમે શોર્ટમાં જ કરીને ડોટ કરી શકો. હવે અહીંયા આપણે જે નામા પદ્ધતિ ભણશું એ આપણે કઈ નામા પદ્ધતિ ભણશું તો કે દ્વિનોંધી નામા પદ્ધતિ આપણે બધા ભણશું. તો દ્વિનોંધી નામા પદ્ધતિનો અર્થ જ થાય છે કે દરેક વ્યવહાર, કોઈ પણ તમે વ્યવહાર કરશો એની કેટલી અસર થશે તો કે બે અસર થશે. જે આપણે આના પછીનું ચેપ્ટર છે બીજું ચેપ્ટર, એમાં આપણે ડિટેલમાં સ્ટડી કરશું. પણ અલ્ટિમેટલી દ્વિનોંધી નામા પદ્ધતિમાં ઉધાર અને જમા બંને બાજુઓ હશે. અને કોઈ પણ વ્યવહાર હશે ને, એટલે કોઈ પણ ધંધાકીય વ્યવહાર હશે, નાણાકીય વ્યવહાર, તો એમાં અલ્ટિમેટલી તમારી બે અસર થતી હશે. એક અસર હશે ઉધાર અને બીજી અસર હશે જમા. આવી રીતના તમારી બે અસર થતી હશે. તો એના ઉપરથી બને છે ઉધાર અને જમા. હવે જો આપણે આગળ વધીએ તો વાંચીએ તો હિસાબી પદ્ધતિમાં પાયાના બે શબ્દો છે. દ્વિનોંધી નામા પદ્ધતિમાં દરેક વ્યવહારની બેવડી અસર, કેવી અસર હોય છે? બેવડી અસર આપવામાં આવે છે. એક અસર હોય છે ઉધાર અને બીજી અસર હોય છે જમા. ઉધાર જમાની સાચી અને ખરી સમજૂતી હિસાબી પદ્ધતિની સાચી અને ખરી સમજૂતી છે. એટલે કે ઉધાર જમા જો તમને પ્રોપરલી આવડી ગયું તો તમને એકાઉન્ટ લગભગ આવડી ગયું, તો તમને કોઈ દી આગળ તકલીફ પડશે નહીં. હા, હું તમને આના પછી લગભગ ત્રીજું ચેપ્ટર છે આમનોંધ. આમનોંધ ચેપ્ટર છે ને એ એક પ્રકારનો એક રીતના જોવા જાય તો નામાનું આમ છે ને આમ બેઝ છે, સાવ બેઝ છે કે ભાઈ એની ઉપરથી જ આખું એકાઉન્ટ, તમે જિંદગીમાં જ્યાં સુધી એકાઉન્ટ ભણશો ને ત્યાં સુધી એક તમને પારિભાષિક શબ્દો કામ લાગશે. અને બીજી એક આમનોંધ. તમને જો આમનોંધ આવડી ગઈ, ત્રીજું ચેપ્ટર છે અલ્ટિમેટલી, એની પહેલા આપણે બીજા ચેપ્ટરમાં એના બધા નીતિ નિયમો શીખશું પહેલા કે ભાઈ ઉધાર જમા કઈ રીતના કરવું. તો અલ્ટિમેટલી તમને જો આમનોંધ આવડી ગઈ એટલે તમને પૂરેપૂરું એકાઉન્ટ આવડી ગયું એમ જ સમજવાનું. બરાબર, કોઈ પણ રીતના, જેમ કે જો આપણને એક સારું છે કે 11th ના નવા ચેપ્ટર, એટલે કે નવું જે 11th ની બુક આવી હતી એમાં જીએસટી પણ આવી ગયું છે ગયા વર્ષથી. જીએસટી એટલે શું થાય? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એટલે લેટેસ્ટ તમે બધું ભણશો હવે. તો એક તમને વાત કહું, ખાલી મારા છે ને આમનોંધનો જે બેઝ છે ને એ પ્રોપરલી છે, એટલે કે ફૂલ ક્લિયર હું તમને કરીશ પહેલેથી લઈને છેલ્લે સુધી. આપણે એવું નહીં સમજીએ કે ભાઈ 11માં જેટલા વ્યવહારો આવે છે ને એટલા જ ભણશું, પણ આપણે તો જેટલા વ્યવહારો શક્ય હશે ને એટલા વ્યવહારોની આમનોંધ કરતા આપણે શીખશું. શું કામ? એને કારણ કે અલ્ટિમેટલી આપણે તમારો એ પાયો મજબૂત કરવાનો છે. એટલે કે એમાં પણ ખાસ ધ્યાન રાખજો. અત્યારે આપણે આગળ વાંચીએ તો હિસાબી પદ્ધતિમાં બે બાજુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે એક હોય છે ડાબી બાજુ, જેને હિસાબી પદ્ધતિમાં ઉધાર બાજુ તરીકે ઓળખવામાં આવે છે, અને બીજી હોય છે જમણી બાજુ, જેને આપણે જમા બાજુ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે જો અહીંયા મેં તમને ફોર્મેટ દોરીને બતાવ્યું, તો આ શું છે તો કે ડાબી બાજુ છે, એને આપણે કહેશું ઉધાર, અને આ શું છે તો કે જમણી બાજુ છે, એને આપણે કહેશું જમા.
હિસાબમાં કોઈ ખાતું ઉધારવું એટલે ખાતાની ઉધાર બાજુએ એટલે કે ડાબી બાજુએ હિસાબી નોંધ કરવી. એ કેમ કરવી એ આપણે હજી બીજા ત્રીજા ચેપ્ટરમાં શીખશું. પણ અલ્ટિમેટલી કોઈ પણ વ્યવહાર છે ને એ બે ખાતા ઉપર અસર કરતો હોય. જેમ કે હું તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપું તો માનો કે તમને વ્યવહાર આપ્યો છે સ્ટેશનરી ખર્ચ ₹500 ચૂકવ્યો. શું? તો કે સ્ટેશનરી ખર્ચ ₹500 ચૂકવ્યો. હવે અહીંયા જોવા જાવ તો શું થયું? તો કે સ્ટેશનરી એક તો તમારો ખર્ચ છે, એટલે એક તમે ખાતું બનાવશો સ્ટેશનરી ખર્ચ ખાતું, અને બીજું તમે ચૂકવ્યું એટલે તમારા ધંધામાંથી શું ગયા? તો કે રોકડા ગયા. હવે સ્ટેશનરી ખર્ચ એક ખાતું આવ્યું અને તમારા ધંધામાંથી શું ગયું? તો કે રોકડ, એટલે કે રોકડા રૂપિયા તમારે આપવા પડ્યા. તો એક ખાતું આવ્યું સ્ટેશનરી ખર્ચ ખાતું અને બીજું ખાતું કયું આવ્યું? તો કે રોકડ ખાતું. એટલે કે બે ખાતાને અસર કર્યું. હવે ખાલી અહીંયા તમને એક છે નિયમ, હજી આપણે ભણ્યા નથી પણ છતાંય આની આમનોંધ શું થાય? તો કે સ્ટેશનરી ખર્ચ ખાતું થાય ઉધાર અને રોકડ ખાતું થાય જમા. આ કેમ થયું એ આપણે બીજા ચેપ્ટરમાં એનો બેઝ ભણશું અને ત્રીજા ચેપ્ટરમાં એની આમનોંધમાં આપણે સંપૂર્ણ એની ચર્ચા કરશું. પણ અહીંયા ખાલી તમને ખબર પડે કે ઉધાર જમા શું છે, કે એકાઉન્ટના રામલખન કોણ છે, એ તમને ખબર પડે એટલા માટે આપણે અહીંયા તમને એક વ્યવહારથી તમને સમજાવ્યું. હવે આગળ વધીએ તો કોઈ ખાતું જમા કરવું એટલે કે ખાતાની જમા બાજુએ એટલે કે જમણી બાજુએ હિસાબી નોંધ લખવી. ઉધાર જમાના નિયમો અંગે હવે પછી આપણે ચર્ચા કરવામાં આવેલ છે, એટલે કે બીજા ચેપ્ટરમાં ઉધાર જમાના નિયમોની ચર્ચા આપણે કરશું. આ આપણો કયો હતો? તો કે 45મો પારિભાષિક શબ્દ આપણે લખ્યો. એના પછી છે 46મું ખાતું. હવે ખાતું પણ મેં હમણાં તમને દોરીને બતાવ્યું. જેમ કે અહીંયા જે મેં આખું દોર્યું છે એને શું કહેવાય? તો કે ખાતું કહેવાય. એટલે કે દરેક જેટલા પણ આપણે ખાતા બનાવશું ને એનું આપણે આવી રીતના ફોર્મેટ કરશું. જે આપણે અલ્ટિમેટલી ખાતા બનાવતા ખતવણી, ખાતા વહી અને ખતવણી એક ચેપ્ટર છે, 7મું કે 8મું લગભગ છે, એમાં આપણે શીખશું વધારે. પણ અલ્ટિમેટલી ખાતાનું ફોર્મેટ કંઈક આવું હોય છે. એમાં આપણે જોઈએ તો એમાં પણ જો ખાતાનું ફોર્મેટ તમને આવડી ગયું. આ તો અત્યારે હું તમને ખાલી વાંચી અને ખાલી એક વખત સમજાવીશ. હવે જો માનો કે તમારા ધંધામાં સ્ટેશનરી તો હાલતા ચાલતા થતો હોય. માનો કે આજે આપણે પેન્સિલ લઈ આવ્યા, કાલે આપણે પાછી બોલપેન લઈ આવ્યા, ત્રીજે દિવસે આપણી પાછી ફૂટપટ્ટી લઈ આવ્યા, ફેવિકોલ લઈ આવ્યા. તો આ વ્યવહારો શું છે? તો કે ચાલતા જ રહેવાના છે. તો માનો કે તમારા ધંધામાં એક વખત કોઈ ખાતું બની ગયું તો બીજી વાર પાછું એકને એક ખાતું બનાવવાની જરૂર નથી. એમાં ને એમાં તમારે શું કરવાનું હોય? તો કે ઉધાર જમા કરી રાખવાનું હોય. તો આવી રીતના ખાતું કંઈક બનતું હોય છે. હા, ખાતા વિશે તમને સંપૂર્ણ વિગત તો આપણે આમનો તમે સમજશો ને પછી તમને ડિટેલમાં સમજાતું થઈ જશે. પણ અહીંયા જેટલી બેઝિક ઇન્ફોર્મેશન છે એ આપણે તમને આપતા રહેશું. હવે આપણે ખાલી વાંચી જાય આખું તો ધંધાની અમુક વસ્તુઓને અમુક વસ્તુઓ કે વ્યક્તિઓ અંગેના વ્યવહારો વારંવાર થતા હોય છે. જેમ કે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું, સ્ટેશનરી ખર્ચ વારંવાર થતો હોય છે. પછી લાઇટ બિલ તમે વારંવાર ચૂકવશો, પગાર તમે વારંવાર ચૂકવશો. તો આવી રીતના આ બધા વ્યવહારો કેવા છે કે વારંવાર થતા હોય છે. તો એક વખત થઈ ગયું એટલે તમારે પાછું બીજી વાર ખાતું બનાવવાની જરૂર નથી. જે ખાતું ઓલરેડી તમે બનાવેલું છે ને એની નીચે જ તમારે વિગતમાં એની જે આપણે વિગત લખવાની હોય એ આપણે લખી નાખવાની હોય અને રકમ જેટલી હોય એ પણ એની નીચે જ લખતી જવાની હોય. પાછું નવું ખાતું બનાવવાની જરૂર નથી. આ વ્યવહારો ઉધાર અસર ધરાવતા ઉધાર બાજુના હોઈ શકે અને જમા અસર ધરાવતા જમા બાજુના હોઈ શકે. જે તે વસ્તુ કે વ્યક્તિને લગતા તમામ વ્યવહારો હિસાબી ચોપડામાં એક જ સ્થાને નોંધાય છે. મેં તમને વાત કરી, એક ખાતું હોય તો એની બધા વ્યવહારો ક્યાં? એક જ સ્થાને નોંધાય, એક જ ખાતામાં. વ્યવહારોનો સારાંશ જાણી શકાય તેને ખાતું કહેવામાં આવે છે. હજુ અલ્ટિમેટલી ખાતું આપણે બનાવીએ શું કામ એને છીએ? તો કે જો આપણે છે ને આખા વર્ષના હિસાબો નોર્મલી બનાવતા હોય. કારણ કે જો આપણે વર્ષમાં નફો કર્યો કે ખોટ કરી એ આપણે જાણવું તો હોય અલ્ટિમેટલી વર્ષને અંતે. તો જો માનો કે ખાતાનો ઉદ્ભવ શું કામ એને આપણે કર્યો? હવે માનો કે તમે આમનોંધ ખાલી કરશો તો આમનોંધ શું હોય? તો કે ભાઈ ઉધાર જમા વ્યવસ્થિત આપણે લખતા જતા હોય. આપણે કેમ નોટ હોમવર્ક કરતા હોય કે ભાઈ પેલી રકમ તો ભાઈ સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે. એના પછી માનો બીજો વ્યવહાર આવ્યો તો એની પણ આપણે નોંધ લખશું એવી રીતના. તો આમનોંધ ઉપરથી તમને છે ને અલ્ટિમેટલી હિસાબ છેલ્લે અંતિમ હિસાબ ખબર પડે નહીં. જેમ કે અહીંયા આપણે ખાતામાં સમજાતા. હવે માનો કે આ સ્ટેશનરી ખાતું છે તો માનો કે પહેલી વાર જયારે હું સ્ટેશનરીનો ખર્ચ કરીશ ત્યારે હું પેલા અહીંયા લખીશ અને અહીંયા એની રકમ લખીશ કે જે મેં ખર્ચ કર્યો હશે અહીંયા લખીશ. બીજી વાર હું અહીંયા પાછું માનો કે બીજી વાર મેં બીજા મહિને સ્ટેશનરીનો ખર્ચ કર્યો તો એ હું પાછું અહીંયા લખીશ અને અહીંયા પાછી એની બીજી વાર મેં જેટલો ખર્ચ કર્યો છે એની લખીશ. માનો કે ત્રીજો મહિનો પાછો આવ્યો, મારો પાછો સ્ટેશનરીનો ખર્ચ થયો તો હું પાછું અહીંયા પણ લખીશ અને એની રકમ પણ અહીંયા લખીશ. એટલે કે આખા વર્ષમાં
જે આપણું વાર્ષિક છે નાણાકીય વર્ષ આપણે તમને કીધું છે ક્યારથી ક્યાં સુધીનું હોય છે તો કે 1 એપ્રિલ થી લઈ અને 31 માર્ચ સુધીનું હોય છે. તો આખા વર્ષમાં આપણું જે આ ખાતું બનેલું છે એમાં આપણે શું કરશું તો કે અલ્ટિમેટલી વર્ષને અંતે આનો ટોટલ મારશું. હવે હું શું કરીશ તો કે આ જે છે એનો છેલ્લે વર્ષને અંતે ટોટલ મારીશ કે ભાઈ આ બાજુનો સરવાળો કેટલો થાય છે. તો અલ્ટિમેટલી મને શું ખબર પડી ગઈ કે આખા વર્ષમાં માનો કે અહીંયા પેલા 1,000 હોય, બીજી વાર છે 2,000 હોય, ત્રીજી વાર 3,000 હોય, તો વર્ષને અંતે મને ખબર પડી જાય કે નહીં કે ભાઈ આખા વર્ષમાં 6,000 નો ખર્ચો એટલે કે સ્ટેશનરી ખર્ચ મારો કેટલાનો થયો છે તો કે 6,000 નો થયો છે. આપણને એક જ જગ્યાએ ટોટલ મારવાથી ખબર પડી જશે કે સ્ટેશનરી ખર્ચ કેટલો છે તો કે 6,000 રૂપિયા. તો એટલા માટે ખાતાનો ઉદ્ભવ થયો અને ખાતું એકાઉન્ટમાં આવ્યું છે. હવે જો આમાં નીચે તમને એવું છે કે એક્ઝામ્પલ આપ્યું છે એ તમે મસ્ત વાંચી લેજો. હું વાંચવામાં ટાઈમ બગાડતો નથી. હવે આપણે વાત કરીએ તો હવે 46 પારિભાષિક શબ્દો છે એ પૂરા થઈ ગયા, પણ અલ્ટિમેટલી તમે 46 કરતા વધારે શબ્દો ભણ્યા છો. હવે આપણે જો આગળ વધીએ તો હવે એના પછી તમારી બુકમાં જો તમે જોશો તો એના પછી કન્ટિન્યુ તમારી બુકમાં આવી રીતના આપેલું છે. તમારી બુકની પીડીએફ છે. તો એના પછી જે આપણે આગળ જે મેઇન કામનું છે, હા ફાયદા નુકસાન એ ભણશું, ચિંતા નહીં કરતા. વળી તમે વળી ક્વેશ્ચન પૂછશો સર નામાના ફાયદા નુકસાન આપણે ભણશું કે નહીં, એ આપણે ભણશું જ. પણ એની પહેલા જે વધારે અગત્યનું છે એ પહેલા આજે આપણે કમ્પ્લીટ કરીએ કે દેશી નામા પદ્ધતિ અને દ્વિનોંધી નામા પદ્ધતિ, જેના વિશે આપણે પહેલા લેક્ચરમાં ચર્ચા તો કરી જ છે. એના સિવાય કોઈને 46 પારિભાષિક શબ્દોમાંથી કંઈ ક્વેશ્ચન હોય તો મને પૂછજો, તો આપણે એ પહેલા સોલ્વ કરી લઈએ, પછી આપણે આની ઉપર આગળ વધીએ. હવે જો તમને સ્ક્રીન ઉપર પ્રોપરલી દેખાતી હશે, તમારી બુક જ છે આ તમારી બુક જ છે. એઝ ઇટ ઇઝ જેમ બુકમાં આપ્યું છે એવી રીતના તમને આમાં આપેલું છે. હવે અહીંયા પેન લઈ લઉં. હવે જો હિસાબી પદ્ધતિના મુખ્ય કેટલા પ્રકારો છે તો કે આપણા માટે 2 પ્રકારો છે, દેશી નામા પદ્ધતિ અને દ્વિનોંધી નામા પદ્ધતિ. હવે દેશી નામા પદ્ધતિ છે ને એ કેવી પદ્ધતિ છે તો કે ભારતીય પદ્ધતિ છે, જેનો ઉપયોગ જૂના સમયમાં થતો હતો. એટલે કે ચાણક્ય ને એ બધા જે પદ્ધતિ આપી હતી, કઈ આપી હતી તો કે દેશી નામા પદ્ધતિ વિશે વાતચીત કરેલી હતી. હવે દેશી નામા પદ્ધતિ અને દ્વિનોંધી નામા પદ્ધતિમાં દરેક પ્રદેશમાં પોતાની લેંગ્વેજમાં લખાતી હોય છે, પણ વર્લ્ડ વાઇડ કઈ યુઝ થાય છે તો કે દ્વિનોંધી નામા પદ્ધતિ. જેમ કે ભારતમાં બહુ હવે ઓછા લોકો વધ્યા છે જે દેશી નામા પદ્ધતિથી હિસાબો લખે છે. હવે તો બધા દ્વિનોંધી નામા પદ્ધતિથી જ લખતા થઈ ગયા છે. અને એમાં પણ હવે તો જે હાથેથી લખતા હિસાબો છે ને એવા તમને એકાઉન્ટન્ટ બહુ ઓછા મળશે. એટલે કે એવા જે હું કે હિસાબ નિશ્ચય તમને બહુ ઓછા મળશે. હવે બધા કોમ્પ્યુટરાઇઝ ઉપર શિફ્ટ થઈ ગયા છે. પણ હા અલ્ટિમેટલી તો પણ તમને થશે સર તો અમને શું કામ એને ભણાવે છે, કારણ કે પાયો ઈ જ છે. તમે માનો કે કોઈ પણ ટેલીનો કોર્સ કરવા જાવ ને તો સૌથી પહેલા તમને ખબર શું શીખવાડે? આજે આપણે પારિભાષિક શબ્દોની વાતચીત કરી ને એની પહેલા તમને બેઝિક ઇન્ટ્રોડક્શન આપે, પછી તમને ડાયરેક્ટ શીખવાડે આમનોંધ. આમનોંધ આવડી જાય ને પછી તમે ટેલી ઉપર શિફ્ટ થઈ શકો. જો તમને નામું આવડતું નથી તો, જેમ કે હું ટેલી એકાઉન્ટિંગ ને બધું શીખો તો, ટેલી સોફ્ટવેર હું શીખો તો હું 2 થી 3 કલાકમાં જ શીખી ગયો હતો. શું કામ એને? કારણ કે મને એકાઉન્ટ આવડતું હતું. મારે ખાલી શું શીખવાની જરૂર હતી તો કે ખાલી સોફ્ટવેર શીખવાની જરૂર હતી. તો સોફ્ટવેર શીખતા એટલે કે બેઝિક સોફ્ટવેર શીખતા મને 1 થી 2 કલાક થઈ હતી અને 1 કલાક મેં પ્રેક્ટિસ કરી હતી. પછી કે ભાઈ શું નહીં ને શું. પછી તો આમાં શું હોય કે જેમ જેમ તમે આગળ વધતા જાઓ એમ એમ તમને ખબર પડતી જાય. હવે અહીંયા મેઇન એટલે તમને જો કોઈ એક ક્વેશ્ચન પૂછે કે હિસાબી પદ્ધતિના કેટલા પ્રકારો છે તો તમારે લખવાનું હિસાબી પદ્ધતિના 2 પ્રકારો છે. પેલું છે દેશી નામા પદ્ધતિ અને બીજું છે દ્વિનોંધી નામા પદ્ધતિ. હવે દ્વિનોંધી નામા પદ્ધતિમાં છે ને હિસાબો આ 3 રીતે લખાય છે, જેમ કે વેપારી ધોરણે, રોકડના ધોરણે અને મિશ્ર ધોરણે. પેલા આપણે સમજીએ વેપારી ધોરણે. હા આપણે ખાલી વાંચી જાય દેશી નામા પદ્ધતિ વિશે ઇન્ટ્રોડક્શન. હવે હિસાબો લખવાની આ કેવી પદ્ધતિ છે તો કે પ્રાચીન પદ્ધતિ છે. સામાન્ય રીતે એકાકી વેપારી ભાગીદારી પેઢીઓ, ભાગીદારી એટલે શું થાય તો કે 2 કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા મળીને કામ કરતા હોય તો એને શું કહેવાય તો કે ભાગીદારી પેઢી કહેવાય. આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. ધીમે ધીમે આ પદ્ધતિનો ઉપયોગ ઘટતો જાય છે. આ પદ્ધતિમાં હિસાબો કેવી રીતે લખાય છે એ આપણે બીજા એટલે કે ભાગ બીજામાં આપેલું છે. હું તમને થોડું ઘણું ઇન્ટ્રોડક્શન આપી દઈશ. આગળ વધીએ તો હવે દ્વિનોંધી નામા પદ્ધતિમાં. હવે દ્વિનોંધી નામા પદ્ધતિના જન્મદાતા તરીકે
આપણે ઓલરેડી વાત કરી લીધી છે. ઇટાલીના ગણિત શાસ્ત્રી લ્યુકા પેસિયોલીને શ્રેય આપવામાં આવે છે, એટલે કે એનો આનો પિતા તરીકે ઓળખવામાં આવે છે. મેં તમને લગભગ ઓલો ઇંગ્લિશનો એક વિડીયો મૂક્યો હતો, એટલે કે ઉધારને છે ને ઇંગ્લિશમાં કહેવાય ડેબિટ અને જમાને ઇંગ્લિશમાં કહેવાય ક્રેડિટ. એનો એક વિડીયો તમે યુટ્યુબ ઉપર લગભગ તમારી સાથે લિંક શેર કરી હતી, એક જોજો. એમાં છે ને લ્યુકા પેસિયોલીના ફોટા અને એની સાથે વ્યવસ્થિત મસ્ત આમ હા છે, થોડુંક ઇંગ્લિશમાં છે એટલે થોડુંક જોજો. એટલે કે લેંગ્વેજ તો આખી ગુજરાતી જ યુઝ કરેલી છે, પણ ડેબિટ અને ક્રેડિટ ઉપર આખું સમજાવેલું છે. પણ એ તમે એકવાર જોજો, 4 મિનિટનો જ વિડીયો છે, બહુ ટાઈમ નહીં બગડે. પણ એમાં તમને અલગ અલગ સિસ્ટમ ને સારી રીતના થોડુંક પ્રેઝન્ટેશન કરેલું છે. હવે લ્યુકા પેસિયોલી ને માનવામાં આવે છે, આગળનું તમે વાંચી લેજો. ઉદાર જમાના નિયમો, મુખ્યત્વે 3 ખાતાના પ્રકારો પાડ્યા છે. એ આપણે 3 ખાતાના પ્રકારો આપણે બીજા ચેપ્ટરમાં આપણે વાત કરશું. હવે અહીંયા આગળ વધીએ તો દિનોંધિનામા પદ્ધતિમાં હિસાબો તૈયાર કરવાના 3 જુદા જુદા આધારો છે, જે આપણે હમણાં ઉપર જોયા. પેલું છે વેપારી ધોરણે, બીજું છે રોકડના ધોરણે, ત્રીજું છે મિશ્ર ધોરણે. હવે હું તમને ખાલી એને બેઝિકમાં ઇન્ટ્રોડક્શન આપી દઉં તો વેપારી ધોરણે એટલે શું થાય ના, પેલા આપણે રોકડના ધોરણે સમજીએ, પછી આપણે વેપારી ધોરણ આવીએ. હવે રોકડના ધોરણે શું છે તો કે આ છે ને બહુ આમ સેલ્ફિશ પર્સન છે. એને રૂપિયા પૈસા દેખાય ને તો જ કામ કરે, જો એને રૂપિયા ન હોય તો કામ નહીં. માનો કે રોકડના ધોરણેમાં ઉધાર વ્યવહાર થતા નથી, એટલે કે ઉધાર વ્યવહારની આમાં નોંધ કરવામાં આવતી નથી. હવે સર ઉધાર વ્યવહારની નોંધ કરવામાં આવતી નથી એટલે કે માનો કે તમે મારી દુકાનેથી માલ લઈ ગયા, 10,000 રૂપિયાનો માનો કે મેં તમને માલ વેચ્યો, પણ તમે એમ કીધું કે હું તમને 1 મહિના પછી પૈસા આપીશ. શું? તો કે તમે મને એમ કીધું કે હું તમને સર 1 મહિના પછી પૈસા આપીશ. મેં કીધું કાંઈ વાંધો નહીં. તો જ્યારે હું તમને માલ વેચું છું ત્યારે હું મારા ચોપડે નોંધ કરીશ નહીં. શું કામ એને નહીં કરું? કારણ કે મને રોકડા મળ્યા નથી. તો સર આની નોંધ તમે ક્યારે કરશો? તો કે તમે 1 મહિના પછી જ્યારે મને પૈસા આપશો ને, શું? તો કે તમે જ્યારે મને 1 મહિના પછી રૂપિયા આપશો ત્યારે હું નોંધ કરીશ વેચાણ તરીકે. ત્યારે હું કેના તરીકે નોંધ કરીશ? તો કે વેચાણ તરીકે નોંધ કરીશ. એટલે કે રોકડના ધોરણે જ્યારે આપણે હિસાબો બનાવતા હોઈએ છીએ ત્યારે દેવાદાર લેણદાર જેવા સંબંધ ઉભા થતા નથી. એટલે કે દેવા લેણા જેવો શબ્દ ઉપયોગ ક્યાંય થતો નથી. શું કામ? એને જો વ્યવહારમાં રોકડા આવશે અથવા રોકડ જશે, એટલે કે આ રોકડમાં બેંક આવી ગયો પાછી, જો વ્યવહારમાં રોકડ આવતી હશે અથવા રોકડ જતી હશે ને તો જ આપણે આપણા ચોપડે નોંધ કરશું. બાકી તમે ચોપડે નોંધ કરવાના છો નહીં. સમજાય છે રોકડના ધોરણે કોને કહેવાય તે? તો આપણે આગળ વધીએ. રોકડના ધોરણે એટલે શું? રોકડા રૂપિયા આવે તો આપણે નોંધ કરશું, અથવા રોકડા રૂપિયા જાય તો આપણે નોંધ કરશું. રોકડ વ્યવહાર સિવાય આપણે કોઈ પણ વ્યવહારની નોંધ કરશું નહીં. એટલે કે દેવાદાર લેણદાર આમાં હશે નહીં, દેવા લેણા આમાં હશે નહીં, લેણી ઊંડી દેવી ઊંડી આમાં હશે નહીં. એટલે કે અલ્ટિમેટલી શોર્ટમાં કહીએ તો દેવા અને લેણા જેવો શબ્દ આમાં હશે નહીં. આ પેલા સમજાય છે બધાને? આન્સર આપો બધા. તો આપણે વેપારી ધોરણ ઉપર જઈએ. ઓકે, સારું. તો હવે વેપારી ધોરણ એટલે શું? જે મેં તમને અત્યાર સુધી પારિભાષિક શબ્દોમાં બધું સમજાવ્યું છે ને, એટલે કે બધા વ્યવહારોની, નાણાકીય વ્યવહારોની તમે નોંધ કરશો. એટલે કે વેપારી ધોરણે શું હશે? તો કે ભાઈ મેં તમને ઉધાર માલ વેચ્યો, એની હું તમને નોંધ કરીશ. એટલે કે એની હું મારા ચોપડે નોંધ કરીશ. રૂપિયા ભલે તમે પછી આપશો. એટલે કે દેવા લેણા, અને સૌથી વધારે ઉપયોગ ખબર કઈ પદ્ધતિનો થાય છે? તો કે વેપારી ધોરણે જ ઉપયોગ થાય છે. અને આપણે જે પદ્ધતિ આખી 11મા અને 12મા ભણશું એ વેપારી ધોરણે જ ભણશું. પણ રોકડના ધોરણે ખાલી તમને એક હિન્ટ આપેલી છે કે રોકડના ધોરણે કઈ રીતના વ્યવહારો થાય છે. પછી અહીંયા તમને ઇન્ટ્રોડક્શન માટે જ છે. અલ્ટિમેટલી તમે જયારે કોઈ પણ કાયદા ભણશો ને, જેમ કે જો આગળ જતા આપણને કંપની ધારો ક્યારેક ક્યારેક આવશે, એટલે કોલેજમાં આવશે કંપની ધારો આવશે. જેમ કે મેં તમને દેવી હુંડી લેણી હુંડીની આખી વાત કરી હતી, એમાં કયો કાયદો આવે? તો કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ આવે. તો આ બધા કાયદાઓના આધારે સૌથી વધારે વેલિડ પદ્ધતિ કઈ છે ખબર? તો કે વેપારી ધોરણેની પદ્ધતિથી બધા લોકો હિસાબો રાખવાના કમ્પલસરી છે. રોકડના ધોરણે છે ને ખાલી થોડા ઘણા લોકોને અલાઉડ છે, જેમ કે ડોક્ટર છે, વકીલ છે, એવા બધા લોકોને છે ને રોકડના ધોરણે અલાઉડ છે. એટલે કે એ લોકોને રોકડના ધોરણે જો રાખશે તો ચાલશે. બાકી જેટલા પણ લોકો છે એ બધાને વેપારી ધોરણે રાખવું કમ્પલસરી છે. એવું કાયદો કે છે, હું નથી કહેતો. એવું કાયદો કે છે કે બધાએ કમ્પલસરી કયા ધોરણે રાખવાના છે? વેપારી ધોરણે. હવે મિશ્ર ધોરણે એટલે શું? તો કે મિશ્ર ધોરણે તો કોઈ દી અત્યાર સુધીમાં કોઈ ઉપયોગ કર્યો જ નથી. ખાલી એક કોકને વિચાર આવ્યો તો એટલે એને મિશ્ર ધોરણે બનાવી નાખ્યું છે.
મિશ્ર ધોરણે એટલે શું? આપણે બેયનું કોમ્બિનેશન કે ભાઈ થોડુંક આપણે વેપારી ધોરણે, થોડુંક રોકડના ધોરણે, થોડુંક વેપારી ધોરણે, થોડુંક રોકડના ધોરણે, એવી રીતના આપણે એન્ટ્રી કરતા રહેશું. તો આવું કોઈ પદ્ધતિ ઉપયોગ કરતું નથી. સૌથી વધારે ઉપયોગ કઈ પદ્ધતિ થાય છે? તો કે વેપારી ધોરણે. એટલે કે હવે આપણે વાંચી જાય તો વેપારી ધોરણ, હા સોરી, આ પદ્ધતિમાં જે હિસાબી વર્ષના હિસાબો તૈયાર કરવામાં આવતા હોય તે જ હિસાબી વર્ષના તમામ વ્યવહારો નોંધવામાં આવે છે. હા, એ તો બરાબર જ છે ને. આવતા વર્ષના વ્યવહારો તમે આ વર્ષે થોડી નોંધશો. તે જ હિસાબી વર્ષના વ્યવહારોની આવક, જાવક, જવાબદારી, મિલકતો. જવાબદારી એટલે શું થાય? તો કે દેવું. બરાબર, જવાબદારી એટલે શું થાય? દેવું. અને જ્યારે જ્યારે મિલકતો શબ્દ આપણે ઉપયોગ કરતા હોય ત્યારે એની સાથે લેણું ભેગું ભેગું હોય જ ના વ્યવહારોનો પણ સમાવેશ થાય છે. આગળ વધીએ તો જે તે હિસાબી વર્ષની જ ઉપજો અને ખર્ચાઓ ધ્યાનમાં લેવામાં આવે છે, જેમાં ચાલુ વર્ષની મળવાની બાકી આવકો, ચાલુ વર્ષના ચૂકવવાના બાકી ખર્ચાઓ વગેરેનો સમાવેશ પણ અહીંયા થાય છે. એટલે કે અહીંયા કીધું ને કે અહીંયા તમારે દેવા અને લેણા જેવા શબ્દોનો ઉલ્લેખ થતો હશે. જેમ કે ચૂકવવાના બાકી ખર્ચા છે એ આપણા શું છે? તો કે દેવા. મળવાના બાકી આવકો છે એ આપણી શું છે? તો કે લેણા. આગળ વધીએ તો ગણતરીમાં ગયા વર્ષની કે પછીના વર્ષની ઉપજો અને ખર્ચાઓના જો રોકડમાં થયા હોય તો તે પણ નફા નુકસાનની ગણતરીમાં તે ધ્યાને લેવામાં આવતા નથી. હા, શબ્દમાં ન સમજાતો હોય હું તમને પ્રોપરલી સમજાવું. માનો કે તમે અત્યારે 11મું ભણો છો, હા કે ના? તો કે હા. તમે મને અત્યારે 12માની ફી પે કરી દો છો. તમે અત્યારે મને શું 12માની ફી પણ તમે મને અત્યારે જ ભરી દો છો. તો અહીંયા જોવા જો તો 12માની ફી જે તમે ભરી છે ને એ તમારા માટે ખર્ચ છે. પણ તમે જ્યારે આ વર્ષનું, જેમ કે આ વર્ષનું હિસાબી વર્ષ પૂરું ક્યારે થશે? તો કે 31મી માર્ચ 2020. ક્યારે પૂરું થશે? તો કે 31મી માર્ચ 2020. તો આ વર્ષના જ્યારે હિસાબી વર્ષમાં તમે નોંધ કરતા હશો, નફા નુકસાન કાઢતો હશો, તો જે તમે 12માની ફી અત્યારે ભરેલી છે એને તમે ધ્યાને લેશો નહીં. ભલે તમે મને રોકડા ચૂકવી દીધા છે પણ તમે એને ધ્યાનમાં લેશો નહીં. શું કામ? એને કારણ કે શું છે? તો કે આવતા વર્ષનું છે. તો આવતા વર્ષે એ ખર્ચ તરીકે બાદ લેવાનું આવે. હવે એમાં જો અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું છે, 1/4/2014 થી 31/3/2015 સુધીના હિસાબો તૈયાર કરવામાં આવતા હોય ત્યારે દર મહિને 5,000 પગાર ચૂકવવામાં આવે છે. ધારો કે માર્ચ મહિનાનો પગાર ચૂકવવાનો બાકી હોય. જો અહીંયા માર્ચ મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે એટલે આપણે રૂપિયા આપેલા છે નહીં. તો આ પદ્ધતિમાં 11 માસનો ચૂકવેલ પગાર કેટલો થાય? તો કે જો 1/4 થી તમે 31 માર્ચ ગણશો તો 12 મહિના થાય. પણ આપણે માર્ચ મહિનાનો પગાર ચૂકવો નથી. તો 11 મહિનાનો પગાર આપણે રોકડેથી ચૂકવી નાખ્યો છે. તો કે હા. તો 5,000 એને ગુણ્યા 11 કરો તો કેટલા થાય? તો કે 55,000 રૂપિયા. કેટલા રૂપિયા થાય? તો કે 55,000 રૂપિયા. તો તમે રોકડા કેટલા ચૂકવા છે? તો કે 55,000. પણ માર્ચ મહિનાનો પગાર એ ચૂકવવાનો તો બાકી છે કે નહીં? તો કે હા. અને માર્ચ મહિનો આ હિસાબી વર્ષમાં આવે છે કે નહીં? તો કે હા. તો અહીંયા ભલે આપણે રોકડા ચૂકવા નથી છતાં પણ આપણે આજે 14-15 વાર્ષિક હિસાબો અથવા હિસાબો તૈયાર કરતા હશું ત્યારે આપણે ખર્ચ તરીકે કેટલા લખશું? તો કે 60,000 રૂપિયા. ભલે આપણે રોકડમાં કેટલા ચૂકવા છે? 55,000. પણ આપણે લખશું કેટલા રૂપિયા? તો કે 60,000 રૂપિયા. તો 14-15 ખર્ચ તરીકે ધ્યાનમાં લેવામાં આવશે. અહીંયા તમને કીધું છે વ્યવહારો અમુક પ્રકારોના ક્ષેત્રોને બાદ કરતા તમામ ક્ષેત્રોમાં, જો અહીંયા તમને કહી દીધું, થોડા ઘણા ક્ષેત્રોને બાદ કરતા તમામ ક્ષેત્રોમાં વેપારી ધોરણે જ હિસાબો રાખવામાં આવે છે અને આ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત છે. જેમ કે મેં તમને 2-3 એક્ઝામ્પલ આપ્યા. માનો કે વકીલ છે, સીએ છે, એને જો વેપારી ધોરણની જગ્યાએ રોકડના ધોરણે જવું હોય તો એ જઈ શકે, પણ એને નીતિ નિયમોનું પાલન કરીને રોકડના ધોરણે જઈ શકે. બાકી મારા જેવો તો એમ જ કે ભાઈ મને પૈસા રોકડા મળ્યા જ નથી અને મારા ગયા જ નથી. તેમાં થોડીક એવી રીતના છે. એટલા માટે બધા લોકોને કમ્પલસરી વેપારી ધોરણે હોય છે. થોડા ઘણા ક્ષેત્રોમાં અલાઉડ છે રોકડના ધોરણે. રોકડના ધોરણેમાં ઈ જ છે. સોરી, રોકડના ધોરણેમાં જે આપણે સમજ્યા હતા અને ઇંગ્લિશમાં કહેવાય કેશ ઓર રિસિપ્ટ બેઝ. આ પદ્ધતિમાં જે હિસાબી વર્ષના હિસાબો તૈયાર કરવામાં આવતા હોય તે જ હિસાબી વર્ષના ફક્ત રોકડમાં વ્યવહારો થયેલા નોંધવામાં આવે છે. કે જે ખાલી વ્યવહારો રોકડમાં થયા હોય તેને જ નોંધવામાં આવે છે. પછી કયા વર્ષનું છે એ કાંઈ નહીં. જેમ કે જો રોકડના ધોરણે જો તમે હિસાબો રાખતા હશો તો તમે માનો કે મને અત્યારે 12માની ફી દઈ દીધી હશે ને તો પણ તમે આ વર્ષે ખર્ચ તરીકે બાદ લઈ શકશો. શું કામ? એને કારણ કે
રોકડ દીધા કે નહીં, તો કે યસ. તો રોકડ આવક જાવક થાય તો તમે ખર્ચ અને આવક તરીકે લખી શકો. તે જ હિસાબી વર્ષમાં વ્યવહારોની આવક જાવક જવાબદારી મિલકતોના વ્યવહારો રોકડમાં થયા હોય તેમનો જ સમાવેશ કરવામાં આવે છે. આગળ વધે તો ગયા વર્ષના કે આવતા વર્ષના રોકડને લગતા વ્યવહારો પણ સમાવેશ કરી લેવામાં આવે છે. જેમ કે આવતા વર્ષનું તમે આ વર્ષે ચૂકવી દેશો તો પણ તમારે નોંધી લેવાનું. આ પદ્ધતિનો ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ થાય છે. હવે મિશ્ર પદ્ધતિ. હવે મિશ્ર પદ્ધતિ હું વાંચતો નથી, પણ અલ્ટિમેટલી વેપારી અને રોકડ બેયનો જો તમે કોમ્બિનેશન કરીને તમે ઉપયોગ કરો તો એને શું કહેવાય, તો કે મિશ્ર પદ્ધતિ, જેને ઇંગ્લિશમાં બોલે છે હાઇબ્રિડ મેથડ. હવે આવ્યું હિસાબી ધોરણ 1. હવે સર હિસાબી ધોરણ શું છે, બરાબર? પછી આપણે સમજીએ, 1 2 તો પછી સમજીએ, પણ હિસાબી ધોરણ છે શું અલ્ટિમેટલી એ પહેલા આપણે સમજીએ. તો મેં તમને અહીંયા ઉપર છે ને એક પેરેગ્રાફ વાંચવાનો કીધો છે, ત્યાં તમને હિસાબી ધોરણ વિશે પણ થોડી ઘણી ચર્ચા કરવામાં આવેલી છે ક્યાંક તમારી બુકમાં. આમાં નથી આવી, જૂની બુકમાંથી આ નવી બુકમાં મેં ડાઉનલોડ કરી હતી, નવી બુક છે, એમાં અલ્ટિમેટલી ક્યાંય આપેલું છે નહીં, બાકી અહીંયા જ છે ને પદ્ધતિ આપેલી હોય છે. હવે આપણે સમજી લઈએ હિસાબી ધોરણ એટલે શું. જેમ કેમ આપણે બધા કોઈ પણ ધર્મમાં છે કે ધર્મમાં નથી, એટલે સત્ય છે કે નથી, એ અલ્ટિમેટલી એટલે કે ધાર્મિક લોકોની વાત થાય છે. ધાર્મિક લોકો કેની ઉપર ધ્યાન રાખે, તો શ્રીમદ ભગવત ગીતામાં કીધેલું હોય એ શું, તો કે સાચું. તો આપણા માટે પણ, અને જો ભગવદ ગીતામાં લગભગ 18 કે એવા કંઈક અધ્યાય છે. આપણે બહુ ધાર્મિક વ્યક્તિ તો નથી, થોડું ઘણું આપણે બધાનું માન સન્માન કરીએ છીએ, પણ અલ્ટિમેટલી આપણને ખબર છે નહીં. પણ અલ્ટિમેટલી છે ને એના આધારે આપણે સમજીએ તો હિસાબી ધોરણ છે ને તો એકાઉન્ટની ગીતા છે. શું હિસાબી ધોરણ છે એ શું છે, તો કે એકાઉન્ટની ગીતા છે. એટલે કે જે પણ નીતિ નિયમો આવ્યા છે ને, જો તમને અહીંયા જે કામના છે, એટલે કે ધીરે ધીરે તમે આગળ વધતા જશો. જે પણ આપણા નીતિ નિયમો છે એ લખેલા ક્યાં છે, તો કે હિસાબી ધોરણમાં. હવે સર આ હિસાબી ધોરણ 12 કોણ પાડે, આપણે એ સમજવું જોઈએ ને કે હિસાબી ધોરણ 12 કોણ પાડે, આમાં ચેન્જ કરવાનો હક કોની પાસે છે. તો એક તમે નામ સાંભળ્યું તો ICAI, નામ સાંભળ્યું છે ICAI? વત્સલે નામ સાંભળ્યું છે ને? કોઈને નામ સાંભળ્યું તો મને કયો ને. ICAI કોઈને ખબર હોય તો મને કયો, એ શું થાય? યસ બટ નોટ, ઈ શું રહી? સર કોઈને ICAI છે નો ખબર હોય તો તમે જો એક કોર્સનું નામ સાંભળ્યું હશે, કોમર્સમાં એવો હોય તો લગભગ એ કોર્સનું નામ આપણે સાંભળ્યું જ હોય. CA કરીને એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો કોર્સ સાંભળ્યો છે, તો કે લગભગ ઈ બધાએ સાંભળ્યું હશે. ઓકે, ડીપલી નથી જાણતા. સરસ, ચાલો તો હું તમને થોડુંક ડીપલી કહું, બહુ નહીં પણ થોડુંક ડીપલી કહું તમને. તો CA નો કોર્સ છે ને, એની જે ઇન્સ્ટિટ્યૂટ છે, જેમ કે તમે કયા બોર્ડમાં ભણો છો, તો કે ગુજરાત બોર્ડમાં ભણો છો. CA કોર્સ છે ને કઈ બોડી નીચે થતો હોય, તો કે ઈ થતો હોય ICAI ની નીચે. એટલે એનું ફૂલ ફોર્મ કહો તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા. હવે હિસાબી ધોરણોમાં જે પણ ચેન્જીસ અને જે પણ બહાર પાડતા હોય ને, એની કેટલા હિસાબી ધોરણ અત્યાર સુધી બહાર પાડેલા છે, તો કે અત્યાર સુધીમાં 32 હિસાબી ધોરણો બહાર પાડેલા છે. કેટલા? 32 હિસાબી ધોરણો અત્યાર સુધી બહાર પાડેલા છે. એમાંથી પાછા 2-3 તો પાછા ખેંચી લીધા છે. એટલે અત્યારે કોઈ તમને એમ કે ને કે અત્યારે હાલમાં વર્તમાન સમયમાં હિસાબી ધોરણો કેટલા અસ્તિત્વમાં છે, તો અલ્ટિમેટલી 29 કે 30 જેટલા છે. એક્ઝેક્ટલી મને આંકડો અત્યારે ભૂલાઈ ગયો છે. પેલા 17 એટલે અત્યારે લગભગ 29 જેટલા હિસાબી ધોરણો અત્યારે માર્કેટમાં, એટલે કે વર્તમાન સમયમાં વેલિડ છે. ટોટલ કેટલા? હા, તમને અહીંયા આપ્યું નથી, હવે તમને ક્વેશ્ચન ન પૂછી શકે. બાકી પેલા જૂની બુક હતી એમાં અહીંયા આપેલું હતું, તો કે કુલ, હા પણ આપણા નોલેજ માટે જરૂરી છે, આપણા કુલ કેટલા હિસાબી ધોરણો બહાર પડેલા છે, તો કે 32. એમાંથી 3 ICAI એટલે કે CA ની ઇન્સ્ટિટ્યૂટ છે એને પાછા ખેંચી લીધા છે. એટલે અત્યારે એક્ઝિસ્ટિંગ કેટલા છે, એટલે કે વર્તમાન સમયમાં કેટલા વેલિડ છે, તો કે 29. હવે આપણે જે પણ નીતિ નિયમો ભણીએ છીએ એ બધા ક્યાંથી આવેલા છે, તો કોઈક ને કોઈક હિસાબી ધોરણમાંથી આવેલા છે. જેમ કે વેપારી ધોરણે કઈ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે કયા ધંધાને વેપારી ધોરણે ફોલો કરવું, કયા ધંધાને રોકડના ધોરણે ફોલો કરી શકશે, એ બધું પણ ક્યાં આપેલું છે, તો કે હિસાબી ધોરણોમાં આપેલું છે. હવે અહીંયા આપણે જો આગળ વધીએ તો અહીંયા તમને ખબર પડી ગઈ હશે કે હિસાબી ધોરણો કોને કહેવાય અને હિસાબી ધોરણો કોણ બહાર પાડે છે, તો કે ICAI. ફૂલ ફોર્મ એનું શું થાય, તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા. હવે
જે આપણે પ્રોસેસ, તો તમારું આખું 11મું છે ને, લાઈક તમારો આખો પેલું આખો 11 મને લગભગ 2 ભાગ, એમાં તમે ખાલી ખબર કેટલી વસ્તુઓ ભણવાના છો? આટલી વસ્તુઓ ભણવાના છો. અહીંયાથી હું તમને જેટલું રાઉન્ડ કરો છો ને એટલી વસ્તુઓ તમે ભણવાના છો. એના સિવાયની બહારની વસ્તુઓ તમે ભણવાના છો નહીં. આખું 11માની 2 બુકમાં થઈ અને તમે આટલી વસ્તુઓ શીખશો કે વાઉચર તો જો કે તમે શીખી ગયા વાઉચર કોને કહેવાય પારિભાષિક શબ્દમાં. વાઉચર એટલે અલ્ટિમેટલી તમારું કોઈ પણ વસ્તુનું બિલ હોય એને શું કહેવાય તો કે વાઉચર. પછી બીજું આપણું ચેપ્ટર છે આખું વ્યવહારોની ઓળખ. પછી ત્રીજું આપણું ચેપ્ટર છે આમ નોંધ. એના પછીનું ચેપ્ટર છે એક પેટા નોંધ. એના પછીનું એક ચેપ્ટર છે ખાતાવહી, ખતવણી. અને પેટા નોંધ છે ને અલ્ટિમેટલી 3 ભાગમાં વિભાજિત થયેલી છે. પેટા નોંધના તમારે 3 ચેપ્ટરમાં વિભાજિત થયેલું છે. એમાં પહેલું છે અલ્ટિમેટલી પેટા નોંધ જ નામ છે એનું. એના પછી બીજું નામ છે એ શું છે તો કે રોકડ મેળ. અને ત્રીજું છે એ શું છે તો કે ખાસ આમ નોંધ. એટલે કે આ લગભગ 5મું, 6ઠું અને 7મું ચેપ્ટર છે. પછીનું ચેપ્ટર છે ખાતાવહી અને ખતવણી. એના પછીનું ચેપ્ટર છે કાચું સરવૈયું. અને એના પછી તમને બેંક સિલેક્ટ મેળ છે, જે આમ તો કે તમને પ્રેક્ટિકલ લેવલે કંઈ કામ નથી લાગતું. પણ એના પછી તમે ભાગ બીજામાં ભણશો વાર્ષિક હિસાબો. અને ખાસ આમનોંધમાં ઘણું બધું આવે છે, જેમ કે ભૂલ સુધારણાનું ને બધું આવે છે. તો એ તમે અલ્ટિમેટલી એટલે કે આ આટલી પ્રોસેસ તમે આખા 11માં શીખવાના છો. વાર્ષિક હિસાબોમાં કેટલા ખાતા બનાવવાના તમે શીખશો તો કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. હવે આ છે ને આખી પ્રક્રિયા છે. સૌથી પહેલો તબક્કો, અને તમે પ્રક્રિયા એટલે કે સ્ટેપ છે એને ગુજરાતીમાં બોલાય તબક્કાઓ. હવે તમારા તબક્કાઓ તમારે સિક્વન્સમાં યાદ રાખી લેવાના છે, કારણ કે જો તમને આમાંથી એમસીક્યુ નો એક ક્વેશ્ચન બની શકે કે હિસાબો તૈયાર કરવાનું પ્રથમ તબક્કું કયું તો કે તમારે લખવાનું વાઉચર. બીજું તબક્કું કયું તો કે વ્યવહારોની ઓળખ. એ આપણે બીજા ચેપ્ટરમાં ભણશું. વ્યવહારોની ઓળખ એટલે સિમ્પલી થાય શું તો કે તમે વ્યવહાર ઓળખતા શીખો કે આ ભાઈ ખર્ચ છે, આ આવક છે, આ આપણું નુકસાન છે, આ આપણો ફાયદો છે, આ મિલકતના વ્યવહારો છે, આ માલના વ્યવહારો છે, આ વ્યક્તિના વ્યવહારો છે, આ બીજી પ્રકારના વ્યવહારો છે. એ તમે વ્યવહારોની ઓળખ શીખશો ક્યાં તો કે બીજા ચેપ્ટરમાં. એના પછી વ્યવહારોની ઓળખ તમને કરતા આવડી ગઈ, એના પછી તમે આમનોંધ શીખવા માટે તમે રેડી થઈ ગયા. એમ કે આમનોંધ શીખવા માટે તમારે જે બેઝિક કન્ડિશન જોઈએ કે જેટલું નોલેજ જોઈએ એ તમારી પાસે આવી ગયું. પછી તમે આમનોંધ શીખશો. ભાઈ આમનોંધના અથવામાં શું બનાવવામાં આવે છે તો કે પેટા નોંધ. કાં તમે આમનોંધ બનાવશો એટલે કે હું તમને પ્રેક્ટિકલ વાત કરું છું. માનો કે કોઈ પેઢીના તમે હિસાબો લખતા હોય, કાં તો એ આમનોંધ બનાવતો હોય, કાં એ પેટા નોંધ બનાવતા હોય. બે એકબીજાના ઓપોઝિટ છે કે ભાઈ એકબીજાના સમાનાર્થી કયો તોય ચાલે કે ભાઈ કાં તમે આમનોંધ બનાવશો તો પણ ચાલશે, કાં તમે પેટા નોંધ બનાવશો તો પણ ચાલશે. એ ક્યારે એ આપણે જે તે ચેપ્ટરમાં આપણે શીખશું. આમનોંધ પછી જો તમારી આમનોંધ પ્રિપેર થઈ જાય એના પછી શું બને તો કે ખાતાવહી બને. એટલે કે ખાતાઓ જે આપણે શીખા ને, મેં તમને હમણાં ખાતાનો એક ફોર્મેટ બતાવ્યું. એના પછી આમનોંધ કમ્પ્લીટ થયા પછી એનું શું થાય તો કે ખાતાવહી બને. અને આમનોંધમાંથી ખાતાવહીમાં લખવાની પ્રક્રિયાને શું કહેવાય તો કે ખતવણી. શું? આમનોંધમાંથી ખાતાવહીમાં લખવાની પ્રક્રિયાને શું કહેવાય તો કે ખતવણી. એ પ્રક્રિયાનું નામ છે ખતવણી. અને જે બુક બનાવવામાં આવે છે એને આપણે કહેશું ખાતાવહી. એના પછી ખાતાવહીનો આપણે ટોટલ મારતા જતા હોય અને જે પણ બાકીઓ, જેમ કે જો હું તમને અત્યારે કહું ખાલી મૂડીની બાકી કઈ હોય તો કે જમા બાકી હોય, ઉપાડની બાકી કઈ હોય તો કે ઉધાર બાકી હોય. એ આપણે બાકીઓ ક્યારે અને કોને કહેવાય તમે આમનોંધથી સમજતા થઈ જશો. પણ એની ઉપરથી એક કાચો સરવૈયો બનતું હોય છે. અને કાચા સરવૈયા ઉપરથી અલ્ટિમેટલી વર્ષને અંતે આપણે અલ્ટિમેટલી જો 10મું તમે આખું વર્ષ ભણ્યા, એ તમારું સારું ભણ્યા કે ખરાબ ભણ્યા અલ્ટિમેટલી તમારું નક્કી કેના આધારે થાય તો કે તમારા માર્ક્સને આધારે. એટલે તમે માનો કે ગમે એટલું સારું ભણ્યું હોય, છેલ્લે તમે માનો કે બીમાર પડી ગયા અને તમારો રિઝલ્ટ ખરાબ આવ્યો તો અલ્ટિમેટલી માર્કશીટ બોલશે કે નહીં તમારી? તો અલ્ટિમેટલી એ માર્કશીટ એટલે શું તો કે અલ્ટિમેટલી તમારા વાર્ષિક હિસાબો તમે કહી શકો. તો આપણા પણ ધંધાનું અલ્ટિમેટલી રિઝલ્ટ પરિણામ એટલે શું થાય તો કે વાર્ષિક હિસાબો. એમાંથી તમને આખા વર્ષનું પરિણામ ખબર પડી જશે કે આપણા આખા વર્ષમાં નફો કર્યો, નુકસાન કર્યું, આવક કેટલી થઈ, ખર્ચ કેટલો થયો. એ તમને વાર્ષિક હિસાબો બનાવશો એટલે ખબર પડી જાય. અને તમે એક ખાલી તમને નોલેજ માટે એક વાત કહું તો તમે જ્યારે પણ કોઈ પણ બેંકમાં લોન લેવા જાઓ ને એટલે તમારી પાસે છેલ્લા 3 વર્ષના વાર્ષિક હિસાબો માગે. કેટલા વર્ષના? છેલ્લા 3 વર્ષના વાર્ષિક હિસાબો માગે. અને આ બધું હું પ્રેક્ટિકલી અત્યારે કરું પણ છું. હું પ્રેક્ટિકલી રિટર્ન ફાઇલિંગ અત્યારે કરું છું. અત્યારેનો ટાઈમ ચાલે જ છે
રિટર્ન ફાઇલિંગ નો ને બધાનો, કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનો ને બધાનો ટાઈમ અત્યારે છે જ. તો એના તબક્કા છે, આ પ્રથમ તબક્કો છે, આ દ્વિતીય તબક્કો છે, આ તૃતીય તબક્કો છે, આ ચોથો તબક્કો છે, આ પાંચમો તબક્કો છે, અને આ છઠ્ઠો તબક્કો છે. એટલે તમને જો એમસીક્યુ માં કંઈક પૂછે પ્રથમ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, તો એ રીતના તમારે લખી લેવાનું છે. પછી તમારું શરૂ થઈ જાય સ્વાધ્યાય. હવે જે તમારે જે આગળના બાકી છે 2-4 પોઈન્ટ, ફાયદા નુકસાન ને એ બધા, એ આપણે હવે કમ્પ્લીટ કરી લઈએ. અહીં સુધી કોઈને કઈ ક્વેરી હોય તો પૂછજો. ત્યાં સુધી હું ત્યાં લગીને તમારે ખાલી બુકમાં પેજ આપણે જે જોઈએ છે ને કાઢી લઉં. અહીંયા કોઈને કઈ ક્વેરી હોય તો પૂછજો વચ્ચે. તબક્કાઓ છે એમાંથી તમને એમસીક્યુ ક્વેશ્ચન બની શકે છે 11માં પણ. ઓકે, સારું, ચલો હવે આપણે અહીંથી બાકી હતું તો અહીંથી આપણે શરૂ કરી દઈએ. વચ્ચે અહીંથી મેં સ્કીપ કર્યું હતું. જો અહીં સુધીની એઆઈસી, જો આ પહેલા લેક્ચરમાં આપણે અહીં સુધી વ્યાખ્યાઓ ભણ્યા હતા, અને આ વ્યાખ્યાઓમાં મેં તમને ડિટેલમાં બધી ઇન્ફોર્મેશન આપી હતી. હવે એના પછી આપણે શરૂ કરીએ હિસાબી પદ્ધતિના લક્ષણો. હવે હિસાબી પદ્ધતિના લક્ષણોમાં હવે જો હું છે ને અંદર પેરેગ્રાફ વાંચીશ નહીં. શું કામ? એને કાંઈ ખોટો એ ટાઈમ વેસ્ટ કરવા જેવું છે. હું તમને જે એક્ઝામ્પલ આપીશ એવું જ એક્ઝામ્પલ આમાં આપેલું છે. તો તમે નાણાકીય લક્ષણો બધા વાંચજો, એકવાર વાંચી જાજો. જો હું તમને એકવાર તો હોમવર્કમાં આપીશ જ આ બધું, એક વાર લખવાનું, એટલે ત્યારે તમારું રિવિઝન અને થઈ જ જશે. પણ છતાં પણ તમને કઈ ક્વેરી લાગતી હોય કે ભાઈ સર આ પોઈન્ટ મને નથી સમજાતો, તો પાછું નેક્સ્ટ લેક્ચરમાં આપણને કહેજો, તો આપણે તમને પાછું ડિટેલમાં સમજાવશું. હવે જો હિસાબી પદ્ધતિના લક્ષણો એટલે શું થાય? જેમ કે આપણે કોકને કહેતા હોય, કોક તોફાની હોય, કોક ડાયો હોય, તો એના લક્ષણો પરથી ખબર પડે. તો હિસાબી પદ્ધતિમાં પણ ઘણા બધા લક્ષણો છે કે જો આ લક્ષણો હશે ને તો જ તમે નામું લખી શકશો, અથવા તો જ એને હિસાબી પદ્ધતિ કહેવાય. જો એ લક્ષણ નહીં હોય તો હિસાબી પદ્ધતિ હશે નહીં. એમાં સૌથી પહેલું છે નાણાકીય લક્ષણ. નાણાકીય લક્ષણ એટલે શું? આપણે દર વખતે પારિભાષિક શબ્દોમાં અને ચર્ચા કરતા જોઈએ છે કે ભાઈ તમે કોઈ પણ વ્યવહારની નોંધ કરવા માટે પહેલા તો કેવો વ્યવહાર હોવો જોઈએ? તો કે ધંધાકીય વ્યવહાર હોવો જોઈએ. અને ધંધાકીયમાં અલ્ટિમેટલી કેવો વ્યવહાર? તો કે નાણાકીય વ્યવહાર હોવો જોઈએ, કે જેમાં રૂપિયા પૈસાની લેવડ દેવડ થયેલી હોવી જોઈએ. તો એનું શું થયું? તો કે લક્ષણ એટલે કે જે પણ વ્યવહારો અથવા બનાવોનું તમે નાણામાં મૂલ્ય આંકી શકતા હોય તો જ એની તમે નોંધ નામામાં કરી શકો છો. જો તમે નામામાં મૂલ્યાંકન નહીં કરી શકતા હોય, જેમ કે આપણે ઘણી બધી વાર તમને એક્ઝામ્પલ આપ્યું છે, તમે માનો કે કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરો છો, માનો કે કોઈ વ્યક્તિને તમે રોડ ક્રોસ કરાવ્યો, તમે એમને તમારી ઈચ્છાથી કરાવો છો, પૈસા માટે નહીં કે ભાઈ 10 રૂપિયા તમારે મને આપવા પડશો તો કરાવતો હોય તો એ નાણાકીય વ્યવહાર થઈ જાય. પણ તમે એમને રોડ ક્રોસ કરાવો છો તો એ નાણાકીય વ્યવહાર નથી, એટલે એની તમે નોંધ કરી શકશો નહીં. પછી બીજું એને થોડુંક એક્સપેન્ડ કરીને કીધું છે નાણું ફેરબદલીના માધ્યમ તરીકે. નાણું ફેરબદલીના માધ્યમ તરીકે એટલે શું? તો કે નાણાંની અરસપરસ થયેલી હોવી જોઈએ. પણ અલ્ટિમેટલી નાણાંની અરસપરસ સિવાય જો હજી પણ સાટા પદ્ધતિથી વ્યવહાર થશે તો એની નોંધ આપણે કરશું. કે અલ્ટિમેટલી નાણાંમાં મૂલ્ય તો આંકી શક્યા કે નહીં? તો કે હા. તો કે નાણું ફેરબદલીના માધ્યમ તરીકે હોવું જોઈએ. હવે અહીંયા તમને નાણું ફેરબદલીના માધ્યમ તરીકે એટલા માટે કીધું છે કારણ કે જો આપણે કોઈ પણ વ્યવહાર છે એનું મૂલ્યાંકન કેમાં કરશું? તો કે નાણાંમાં કરશું. માનો કે હું તમને આ મોબાઈલ છે, હું તમને મોબાઈલ વેચું નહીં, હું તમને મોબાઈલ વેચીશ તો નહીં. માનો કે તમારી પાસે મોબાઈલની દુકાન છે. હવે આપણે આખા વર્ષની જે ટ્યુશનની ફી હોય, માનો કે અત્યારે આપણે એમને એક્ઝામ્પલ તરીકે લઈએ કે માનો કે આપણે 11માની ફી છે 10,000 રૂપિયા. તો તમે મને કીધું સર અમારી પાસે પૈસા તો હું તમને નહીં આપું, અને મારે માનો કે એક મોબાઈલ લેવો છે, અત્યારે આ ઓનલાઈનમાં ચાલે છે, તો અલ્ટિમેટલી મારી પાસે 2-3 મોબાઈલ તો છે, એક ટેબ્લેટ છે, એક આ છે, એક ઓલું છે, તો અલ્ટિમેટલી હું ત્રણે યુઝ કરતો હોઉં છું જ્યારે જરૂર પડતી હોય ત્યારે. તો માનો કે મારે એક મોબાઈલ જોઈએ છે એમને કે ભાઈ મને ખાલી સ્ક્રીન સામે પડી હોય ને એના માટે મોબાઈલ જોઈએ છે. તો મેં તમારી પાસે માનો કે તમારી પાસે મોબાઈલની દુકાન છે અને તમારે મોબાઈલ વેચવો છે, તો હું તમને શું કહીશ કે મારે સાદો મોબાઈલ જોઈએ છે, 5-10 હજારની અંદર મોબાઈલ આવી જતો હોય ને, કે ભાઈ એન્ડ્રોઈડ હોવો જોઈએ, વોટ્સઅપ ને બધું ચાલવું જોઈએ, ગૂગલ મીટ ને બધું ચાલવું જોઈએ, પણ મોબાઈલની ક્લિયરિટી કેમેરા નહીં હોય અથવા થોડી ઘણી ઓછી હશે તો ચાલશે. તો તમે કીધું સર મારી પાસે 10,000નો મોબાઈલ એક છે દુકાને, તમે લઈ જાજો. તો હું તમને ટ્યુશનની ફી નહીં ભરું,
મોબાઈલ લઈ જજો. અલ્ટિમેટલી આપણે મૂલ્યાંકન કેના આધારે કર્યું તો કે નાણાંના આધારે કર્યું. જો અહીંયા નાણાંને તમે માધ્યમ તરીકે ઉપયોગ કર્યો જ કે નહીં, કે ભાઈ મોબાઈલ કેટલાનો છે તો કે 10,000 નો છે, અને ટ્યુશનની ફી કેટલી છે તો કે 10,000 રૂપિયા છે. એટલા માટે અહીંયા કીધું છે નાણું ફેરબદલીના માધ્યમ તરીકે ક્યાંક ને ક્યાંક તો એનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. પછી ભલે મૂલ્યાંકન કરવામાં હોય તોય ચાલે. બરાબર, આ એક્ઝામ્પલ તમે જોઈ લેજો. પછી વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ. કેમ કે જો આપણે કેમ જો અત્યારે તો મને નથી ખબર પડતી, ઓનલાઈનમાં આપણે ટેસ્ટ ને એવું બધું લેશું એટલે ખબર પડશે કે ભાઈ કોણ હોશિયાર છે, કોને કેટલું સમજાય છે. અત્યારે તો તમે બધા હાથ પાડો છો, પણ આપણે અલ્ટિમેટલી શું તો કે ટેસ્ટ લઈએ તો ખબર પડે કે ભાઈ કેને કેટલું સમજાય છે. તો અલ્ટિમેટલી વ્યવહારોમાં પણ એવું વર્ગીકરણ કરવાનું છે કે આ ખર્ચ છે, આ આવક છે, આ મિલકત છે, આ દેવા છે, આ આપણું નુકસાન છે, આપણી લાભ છે. વર્ષના અંતે આપણી પાસે આટલા રૂપિયાની મિલકતો છે, આપણે વર્ષના અંતે આટલા રૂપિયાનું વેચાણ કર્યું છે. તો એના માટે આપણે શું કરવું પડે તો કે વ્યવહારોનું વર્ગીકરણ કરવું પડે કે આ ભાઈ આવકનો વ્યવહાર છે, આ વ્યવહાર ખર્ચનો છે. તો એવી રીતના આપણે શું કરશું તો કે એનું વર્ગીકરણ કરવું પડે. એના પછી જે વ્યવહારોનું અર્થઘટન, આ પણ જો મેં તમને અલ્ટિમેટલી જે નામાની વ્યાખ્યા છે ને એમાં જ મેં તમને ડિટેલમાં સમજાવી દીધું છે. જેમ કે જો હું તમને ખાલી એમ કહું કે ભાઈ તમારું બીપી છે ને, એટલે કે બ્લડ પ્રેશર છે ને હાઈ આવે છે. હવે હાઈ એટલે કેટલું તમે પૂછશો કે નહીં? તો નોર્મલી બ્લડ પ્રેશર તંદુરસ્તી, માનો કે જો કોઈ અત્યારે માનો કે તમારું બ્લડ પ્રેશર થોડુંક હાઈ થઈ જાય ને ક્યારેક તો એ બહુ ચિંતા કરવાની જરૂર નથી. શું કહે ને કે તમે બધા હજી શું છો કે યંગ છો, તો તમને તકલીફ પડશે નહીં. પણ માનો કે એ જ સંજોગોમાં આપણા દાદાનું બ્લડ પ્રેશર હાઈ થઈ જાય, માનો કે 100 થી 120 ની રેન્જ છે ને, આમ નોર્મલી એવરેજ સારી ગણાતી હોય. આમ તો 80 થી 120 ની આમાં તમને કીધી છે, પણ નોર્મલી 100 ની આજુબાજુ તમારું બ્લડ પ્રેશર આવતું હોય ને તો એ નોર્મલ ગણાતું હોય. હવે મશીન છે એ તમને શું કહેશે તો કે ખાલી કહેશે કે તમારું બ્લડ પ્રેશર આટલું છે. હવે અર્થઘટન તો આપણે કરવાનું, એટલે કે ડોક્ટર કરશે, આપણે તો નહીં અલ્ટિમેટલી કરીએ. એ ડોક્ટર કરશે કે તમારા માટે સારું કે નહીં. તો આપણે પણ જ્યારે નાણાકીય પત્રકો એટલે કે જે નામું લખીએ છીએ એનું અલ્ટિમેટલી અર્થઘટન તો કરવું પડે કે નહીં, આપણા માટે સારું કે ખરાબ. બરાબર, જેમ કે જો મેં તમને એક્ઝામ્પલ ઘણી વાર આપ્યું કે અત્યારે કોરોનામાં જો ખાલી થોડો ઘણો પણ તમે પ્રોફિટ તમારી કંપની કરતી હોય તો અત્યારે સારામાં સારું કહેવાય, કે અત્યારે કેટલા બધા ધંધાઓ નુકસાનમાં જાય છે. તો નુકસાન કરતા તો તમે કંઈક સારું કર્યું છે. તો એ સિચ્યુએશન પ્રમાણે જોવાનું હોય, અર્થઘટન કરતું રહેવું પડે. પછી નામામાંથી અલ્ટિમેટલી તમને શું મળશે તો કે જથ્થાત્મક માહિતી મળશે. હવે જથ્થાત્મક માહિતી એટલે શું? તમે એક જેમ કે જો આપણે માનો કે તમારે માનો કે મોબાઈલની દુકાન હોય, તમે માનો કે 100 મોબાઈલની ખરીદી કરો, તો તમે એક મોબાઈલની એન્ટ્રી અલગ અલગ નહીં કરો. તમે શું કરશો તો કે 100 મોબાઈલની એન્ટ્રી એક સાથે જ કરી શકશો કે ભાઈ ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. આ એની આમનું બોલ્યો. હવે ખરીદ ખાતે શું કારણ કે માલ તમારા ધંધામાં આવ્યો અને રોકડા તમારા ધંધામાંથી ગયા, તો ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે. તો તમે જથ્થામાં એની માહિતીનું શું કર્યું તો કે નોંધ કરી. એક વ્યવહાર એક વસ્તુની નોંધ કરવા ગયા નહીં. એટલે કે જથ્થાત્મક માહિતી આપણને નોર્મલી મળતી હોય છે કે આપણા ધંધાનો નફો કેટલો, નુકસાન કેટલું. પછી આમાં તમારે ઘણા બધા આર્થિક નિર્ણયો લેવાના થતા હોય છે, જેમ કે આ વસ્તુ સારી કે આ વસ્તુ ખરાબ. માનો કે આ વ્યક્તિને રૂપિયા દેવા કે ન દેવા, આ વ્યક્તિને ઉધાર માલ વેચવો કે ન વેચવો, આ વ્યક્તિ પાસેથી જલ્દી પૈસા કઢાવી લેવા કે ન કઢાવી લેવા. આ બધા કેવા નિર્ણયો છે તો કે આર્થિક નિર્ણયો છે. તો આર્થિક નિર્ણયો પર નામામાં તમારે લેવાના થતા હોય છે. હવે આવે છે એના પછી ઐતિહાસિક માહિતી. ઇતિહાસમાં પાછો આમાં તમે લઈ જશો. ઐતિહાસિક માહિતી એટલે શું તો કે આપણે જ્યારે તમે નામાના એટલે કે તમારા હિસાબોનું અર્થઘટન કરતા હોય ત્યારે તમે કોની સાથે કમ્પેર તો કરશો કે નહીં? જેમ કે જો મેં માનો કે તમારે આની પહેલા એક ટેસ્ટ લીધી છે અને અત્યારે પાછી એક ટેસ્ટ લીધી, તો બીજી ટેસ્ટમાં માનો કે તમને પહેલી ટેસ્ટમાં તમને 25 માંથી 20 આવ્યા હતા અને બીજી ટેસ્ટમાં તમને 25 માંથી 23 આવ્યા. તો હવે તમને જે જૂની ટેસ્ટ છે એમાં તમને 20 આવ્યા હતા, તો એ તમારા માટે શું થઈ ગયું તો કે ઇતિહાસ થઈ ગયો, ઐતિહાસિક માહિતી થઈ ગઈ. પણ તમે જ્યારે કમ્પેર કરશો કે ભાઈ મેં પ્રોગ્રેસ કરી જ કે નહીં, કે મેં સારું કામ કર્યું છે કે નથી કર્યું, એના માટે તમે કમ્પેર તો કરશો કે નહીં? તો કે હા. તો એટલા માટે ઐતિહાસિક માહિતીનો પણ ઉપયોગ થાય છે. અને જો બીજી રીતના ઐતિહાસિક માહિતી એટલે શું? આપણે જે એકાઉન્ટ ભણીએ છીએ ને એ ઐતિહાસિક માહિતીના આધારે જ બને છે. ઐતિહાસિક માહિતીનો ઉપયોગ કર્યા સિવાય આપણે નામું લખી જ નથી શકતા. સર ઐતિહાસિક એટલે શું તો કે ભૂતકાળ. ભૂતકાળની માહિતી એટલે શું? માનો કે અત્યારે તમે માલ
ની ખરીદી કરી તો તમે અત્યારે બુક ખોલીને લખવા બેસી જશો નહીં. તમે એનું બિલ સાચવશો. તમારો એકાઉન્ટન્ટ જયારે આવશે ત્યારે મહિને તમે જયારે એને હિસાબ દેશો, એટલે કે મહિને જયારે તમે બિલ ને ફાઇલ દેતા હોય ત્યારે એનું શું કરતો હોય તો કે નામું લખતો હોય, અથવા તમારા વ્યવહાર ઓછા થતા હોય તો 6 મહિને એકારે લખી નાખતા હોય. વર્ષ દીનું ઘણા લોકો સાથે લખાવતા હોય છે. તો એના માટે માનો કે આપણે 31મી માર્ચે આપણે હિસાબ લખવા બેઠા અને 1 જુલાઈને આપણે જો એન્ટ્રી કરતા હોય તો 1 જુલાઈ આપણા માટે તો ભૂતકાળ છે કે નહીં? તો કે હા. તો આપણે કઈ માહિતીના આધારે નામું લખ્યું? તો કે ઐતિહાસિક માહિતીના આધારે આપણે શું લખ્યું? તો કે નામું લખ્યું. એમાં જો આપણે ખાલી એક વાંચીએ તો ઇતિહાસના આધારે તૈયાર થયેલા હિસાબો ઐતિહાસિક માહિતી એટલે કે ભૂતકાળની માહિતી અથવા પરિણામો રજૂ કરે છે. મેં તમને એનું એક્ઝામ્પલ આપ્યું. એના પછી આપણે જો આગળ વધીએ તો હિસાબી પ્રક્રિયા છે. અલ્ટિમેટલી હિસાબી પ્રક્રિયા છે ને, આના કરતા તમને વ્યવસ્થિત સમજી શકો. જેમ કે તબક્કા નહોતા જે આપણે સમજાવ્યા, એને જો આ થોડા કટકા કર્યા છે. પેલા શું તો કે વ્યવહારો અને બનાવોની ઓળખ, આપણું બીજું સ્ટેપ યાદ હોય તો બરાબર. વ્યવહારો અને બનાવોની ઓળખ, પછી તેનું નાણાંમાં માપન, પછી નાણાકીય વ્યવહારની નોંધણી. એટલે નાણાકીય વ્યવહારની નોંધણી એટલે શું તો કે આમ નોંધ કા પેટા નોંધ. પછી એનું શું તો કે વર્ગીકરણ કાઢવું અને વિશ્લેષણ કરવું. એટલે અલ્ટિમેટલી તમે શું કરશો? ખાતામાં એન્ટ્રી કરશો, એટલે કે ખાતા વહીમાં નોંધ કરશો, અને વર્ષને અંતે તમે શું કરશો? તો કે વાર્ષિક હિસાબો બનાવશો. અને એના આધારે પછી તમે એના જે ઉપયોગકર્તાઓ છે, હવે ઉપયોગકર્તાઓ કોણ એ આપણે આગળ સમજીએ છીએ. એટલે કે આ બધા અહેવાલોના આધારે શું તો કે ઉપયોગકર્તાઓ સમજશે. હવે આપણે ઉપયોગકર્તાઓ એટલે શું? જેમ કે તમે રિલાયન્સ કંપનીની બેલેન્સ શીટ જોઈ, એટલે કે પાકું સરવૈયું જોયું, તો તમે કોણ થયા? તો કે એના ઉપયોગ કરતા થયા. માનો કે મારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં મારે રિલાયન્સની કંપનીના શેર લેવા હોય તો હું એનું પહેલા પાકું સરવૈયું ચેક કરીશ, મને ખબર પડતી હોય તો એમાં ડિટેલમાં. તો હું પાકું સરવૈયું ચેક કરીશ કે ભાઈ આ કંપની નફો કરે છે, નુકસાન કરે છે. બહુ નુકસાનમાં તો નથી ને, તો આ કંપનીના શેર ન લેવાય. તો અલ્ટિમેટલી ઈ શું થયો? તો કે અહેવાલ થયો. તો એના આધારે આપણને હેલ્પ થતી હોય છે. પછી છે હિસાબી પદ્ધતિના હેતુઓ. હિસાબી પદ્ધતિના હેતુઓ જોવો તો જો એમાં પહેલા તો કાયમી નોંધ, કે તમારે રેગ્યુલરલી નોંધ કરતી રહેવી પડતી હોય છે. જેમ કે મહિને 2 મહિને 3 મહિને તમારે વ્યવહારોની નોંધ તમારી બુકમાં કરી લેવી જોઈએ. અને હા, નામું આવ્યું છે એટલા માટે, કારણ કે જો આપણને દરેક વસ્તુ યાદ રહેશે નહીં, એટલા માટે તમારે વ્યવહારોની નોંધ તો ક્યાંક કરવી પડશે. જેમ કે પેલા લેક્ચરમાં મેં તમને કીધું હતું કે માનો કે તમે ગયા, આજે કયો વાર છે? તો કે મંગળવાર છે. ગયા મંગળવારે તમે કયા કપડા પહેર્યા હતા એ તમને ખબર હોય નહીં. હા, એક્સેપ્ટ કે તમે લેક્ચરમાં ફોટો પાડ્યો હોય, કે તમે અત્યારે લેક્ચરમાં બેઠા છો, સ્ક્રીનશોટ પાડ્યો હોય ક્યારેક, તો તમારો ફોટો એમાં આવ્યો હોય તો તમને ખબર પડી શકે. એટલે કે એ તમે નોંધ રાખી કે નહીં? તો અલ્ટિમેટલી કાયમી નોંધ રાખતી રહેવી જોઈએ આપણે. એટલા માટે હિસાબી પદ્ધતિ બનાવવામાં આવે છે. પછી દરેક વ્યવહારની હિસાબી અસર, કે જેટલા પણ આપણા નાણાકીય વ્યવહારો છે એની હિસાબી અસર થાય છે. એટલે કે સમગ્ર ધંધાની આર્થિક સ્થિતિ અને નફાકારકતા, કે આપણો ધંધો નફો કરે છે કે નુકસાન કરે છે, એની આર્થિક સ્થિતિનો આપણને ખબર પડવા માંડશે. એના પછી અસર કરતા પરિબળો, જેમ કે અત્યારે બધા ધંધાઓ નુકસાનમાં છે, તો એનું અસર કરતા પરિબળ કયું? તો કે કોરોના. અને આપણે જે બધા ઘરમાં લોકડાઉન થઈ ગયા છીએ ઈ. તો એ બધાને શું થયા? તો કે અસર કરતા પરિબળો થયા. તો તમે જો હિસાબો લખતા હોય તો તમે નક્કી કરશો કે નહીં કે હિસાબી એટલે કે આને અસર કરતા પરિબળો. જેમ કે ઘણી વાર આપણે કે ટેસ્ટમાં ઓછા માર્ક આવ્યા હોય તો આપણે બે એક્સક્યુઝ આવતા, સોરી કે આ વખતે તો હું બહાર ગઈ હતી અથવા ગયો તો ને એટલા માટે મને ઓછા આવ્યા. જેમ આ વખતે જો કોલેજમાં એડમિશન પ્રોસેસ ચાલુ હતી ને, તો હું નોર્મલી એક જણાને ફોર્મ ભરાયું ને, તો ઈ કે સર કે મારે વ્યવસ્થિત ભણવું છે, તો મેં તું આ કોર્સમાં આવતી રહે. એટલે ગર્લ હતી. અને એને પછી છે ને હતી, મેં એની માર્કશીટ જોઈ ને ફોર્મ ભરવા ટાઈમે, તો એને માર્કશીટ હતી 4, એટલે કે 3 વાર ફેલ થઈ હતી. તો મેં ખાલી એમને નોર્મલી કીધું એડમિશન આપીને કે ભાઈ તું ભણવામાં ધ્યાન દેજો. તો બિચારા આમ સામે આમ ઇમોશનલ થઈ ગયો. સોરી કે મારે કે 3 વખત કે કેટલું કે પહેલી વખત મારી ફેમિલીમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો, બીજી વાર કે હું બીમાર પડી ગઈ, ત્રીજી વાર કે પાછું મારો ફેમિલીનો પ્રોબ્લેમ આવી ગયો, એટલા માટે હું ફેલ થઈ. બાકી હું હોશિયાર છોકરી છું. હું તને કહેતો નથી કે તું હોશિયાર છો ખરાબ છો, હું કહું છું હવે ધ્યાન દેજે એમ. બરાબર. તો અલ્ટિમેટલી શું થઈ ગયું? તો કે અસર કરતા પરિબળો, કે એ ફેલ થયેલી છે, તો ફેલ થઈ છે મને ખબર પડી જોઈને. એટલે એ શું તો કે એને પરિબળો કહેવાના શરૂ કરી દીધી કે સર મારી કન્ડિશન આવી હતી, મારું આ તકલીફ હતી, આ તકલીફ હતી, આ તકલીફ હતી. એટલે કે ધંધાના અસર કરતા પરિબળોની પણ આપણને ખબર પડી શકે. એ એનો એક હેતુ છે. બરાબર, હિસાબો રાખવાનો. તો આગળ વધીએ તો કરવેરાની જવાબદારી નક્કી કરવી. હવે કરવેરો એટલે શું થાય? તમારો જે વેરો ભરો છો, ઇન્કમ ટેક્સ ને
જીએસટી ના બધું છે શું છે તો કે વેરો છે. તો અલ્ટિમેટલી એની જવાબદારી શું કે આપણે આખા વર્ષ દરમિયાન કેટલો વેરો ભરવાનો થાય છે એ આપણે નફો હશે તો ખબર પડશે ને, નફો જ નહીં હોય તો ખબર ક્યાંથી પડશે. પછી દેવાનું પ્રમાણ. હવે દેવા એટલે શું થાય, તમારે કેટલા રૂપિયા તમારી માથે દેવું છે એ તમને ખબર પડી શકે. અને એની સામે મિલકતોનું પ્રમાણ કેટલું છે કે ભાઈ 10 લાખ તમારી ઉપર દેવું હોય અને 20 લાખની મિલકતો હોય તો અલ્ટિમેટલી તમે હજી પોઝિશન તો સારી છે તમારી, અલ્ટિમેટલી 10 મિલકતો વેચીને તમે દેવા તો ચૂકવી શકશો ખરી એમ. તો દેવાનું પ્રમાણ તમને ખબર પડી શકે. પછી એવી રીતના જો દેવાને લેણાનું પણ પ્રમાણ ખબર પડી શકે. જેમ કે આપણે ગામ પાસેથી 5 લાખ માંગતા હોય અને ગામને 2 લાખ દેવાના હોય તો સારું કહેવાય ને કે 5 લાખ માંગો છો અને 2 લાખ દેવાના છે, હું તો ખરાબ કહેવાય. પણ ઈ આપણે નક્કી કરવાનું કે સારું કે ખરાબ સિચ્યુએશન પ્રમાણે. તો લેણાનું પ્રમાણ પણ આપણને ખબર પડી શકે. પછી ધંધાની નફાકારકતા માપવા કે ધંધામાં નફો કેટલો છે. જો અલ્ટિમેટલી લક્ષણોમાં આવ્યું એ જ પાછું શું આવ્યું તો કે નફાકારકતા અહીંયા આવ્યું. એટલા માટે રિપીટ ટુ રિપીટ છે. પણ હા, આ એક હેતુ છે. હેતુ એટલે શું થાય તો કે આપણો મુખ્ય ઉદ્દેશ શું છે તમારો અત્યારે તો કે ભાઈ 12માં આપણે સારા માર્કે પાસ થવું. ઘણા લોકોના બીજા ઉદ્દેશ્ય હોય, પણ જો કે 11માં 12માં બીજું ઉદ્દેશ્ય ન હોય, MBA ને એવું બધા ઘણા લોકો કરવા આવતા હોય, એવા ઉદ્દેશ્ય થી સર અમારે કંકોત્રીમાં ખાલી લખવું છે તો આપણે કહીએ ઓકે તો તું અહીંયા કોલેજમાં એડમિશન લેમાં તું કે એક્સટર્નલમાં કરી લે, તારે ખાલી કંકોત્રીમાં જ લખવું હોય તો અમે તો પછી તને ભણાવશું હોય, અટેન્ડન્સ લેશું, બધું કરશું. તું એક્ઝામમાં ફેલ બેલ થાય તો વળી ન્યાય તકલીફ. તો અલ્ટિમેટલી એ એક હેતુ થયો. તો ધંધામાં પણ આપણે અલ્ટિમેટલી નફો થાય છે કે નહીં આપણે જાણવો તો હોય, એટલા માટે નામું લખવામાં આવે છે. પછી ધંધાની શું તો કે આર્થિક સ્થિતિ જાણવા માટે. આપણી બે આર્થિક પરિસ્થિતિ સારી તો છે ને તો ખબર પડે ને. તો અલ્ટિમેટલી પણ એક આપણો હેતુ છે. પછી ભૂલો અને છેતરપિંડી શોધવા અને રોકવા માટે. જેમ કે જો તમે માનો કે નામું નોંધતા નથી, જેમ કે હું મારા પર્સનલ લેવલે હું મારા પર્સનલ ખર્ચાનો કોઈ હિસાબ નથી રાખતો. શું કામ નથી રાખતો તો ખોટું આપણને એવું થાય ને કે યાર ખર્ચા ઓછા કરવા જોઈએ ને આપણે વળી ખર્ચામાં રોકટોક કરીએ ને એ બધું મેં કીધું એના કરતા થોડું કામ જીવવાનો સમય છે તો જીવી લેવાય. તો અહીંયા ભૂલો અને છેતરપિંડી શોધવા માટે એટલે શું કહે હું તમને કહું તો માનો કે તમારા ધંધામાં તમે વ્યવહારો કરો છો પણ તમે માનો કે એની નોંધ નથી કરતા, તો તમારો માનો કે એકાઉન્ટન્ટ છે અથવા ગલ્લા ઉપર જે માણસ બેસે છે એ માનો કે 500 ની નોટ કાઢીને વ્યવહાર જશે તો ખબર કેમ પડશે કે આપણે એના માટે પહેલા ખબર તો હોય છે ને કે ભાઈ ગલ્લામાં આટલા રૂપિયા પડ્યા હતા અને આટલા ગયા. અથવા માનો કે તમે સ્ટોકનું જો માનો કે મેન્ટેનન્સ નહીં કરતા હોય તો અલ્ટિમેટલી માનો કે કોઈ એક તમે પ્રોવિઝન સ્ટોર ચલાવતા હોય તો માનો કે તમારો જે કર્મચારી છે તમારે કામ કરતો એ માનો કે સાંજ થાય ત્યાં 2-3 રોજ મેગીના પેકેટ જાય, બીજે દિવસે અડધો કિલો ઘઉં લઈને જાય, ત્રીજે દિવસે અડધો કિલો તેલ લઈને વયો જાય, તો ખબર કેમ પડે? આ ભૂલ અને છેતરપિંડી આપણી સાથે થઈ જાય. માનો કે ભૂલ થઈ તો ભૂલ ખબર પડવી જોઈએ કે કોકને 100 રૂપિયા વધારે અપાઈ ગયા એટલા માટે ગલ્લામાં ઓછા નીકળ્યા. પછી માનો કે કોક આપણી સાથે છેતરપિંડી કરી ગયું, ખબર કેમ પડે? નોંધ કરેલી હોય તો ખબર પડે ને. એટલા માટે એ પણ એક એનો હેતુ છે કે ભૂલો અને છેતરપિંડી શોધી શકાય અને શોધ્યા પછી એને રોકી શકાય. એટલા માટે જેમ કે હવે આપણે કેમેરા આવી ગયા છે બધી જગ્યાએ, તો કે ભાઈ કોઈ છેતરપિંડી અથવા ભૂલ કરી ગયું હોય, બરાબર ઓલું નતું એક સલમાન ખાન એક એડવર્ટાઇઝમેન્ટ મસ્ત છે, ઉપર વાલા દેખ રહા હે, એ ઓલો કેમેરો જોતો હોય એટલે તું ચોરી કરીશ તો ખબર પડી જશે, કેમેરામાં પકડાઈ જશે. તો એના લીધે થોડા ઘણા થઈ પણ ગયા છે, પણ અલ્ટિમેટલી હેકર્સ એ પાછા એટલા બધા આવી ગયા છે, કેમેરો હેક કરીને ચોરી કરવા વાળા આવી તો ગયા જ છે. પણ અલ્ટિમેટલી એનો પણ સંશોધનો થતા જ છે કે હવે હેક ન થઈ શકે એવો કેમેરો કઈ રીતના શોધવો. એના માટે સિસ્ટમ અલગ અલગ આવી, સિક્યોરિટી સિસ્ટમ ની બધું. તો આ બધી વસ્તુ એના હેતુ છે. પછી જો ફાયદામાં પણ જો લક્ષણો અને હેતુ આપણે ભણ્યા ને એમાંથી જે સારું લક્ષણ છે એનો ફાયદો બની જશે અને ખરાબ છે એનો શું બની જશે તો કે નુકસાન બની જશે, એટલે ગેરફાયદા બની જશે. જો પેલા તો જો હિસાબી માહિતીની ઉપલબ્ધતા, માનો કે અત્યારે ઓગસ્ટ મહિનામાં તમને એવું ઈચ્છા થશે કે આપણે જુલાઈમાં કેટલું સેલ્સ કર્યું હતું અથવા જુલાઈમાં કેટલું વેચાણ કર્યું હતું અથવા આગલા વર્ષે જુલાઈમાં આપણું વેચાણ કેટલું હતું, તો ફટાફટ તમે એક ચોપડો ગોતી અને એમાં જુલાઈ મહિનો ગોતી અને ફટાફટ તમે એની શું તો કે માહિતી મેળવી શકશો. તો અલ્ટિમેટલી હિસાબી માહિતીની ઉપલબ્ધતા એક એનો મેઇન છે. જે અત્યારે જો હું થોડોક ટેકનોલોજી સાથે થોડોક વધારે કનેક્ટેડ છું, તો કે જો મારી પાસે તમને છે ને મારા ફિઝિકલ એટલે કે મારા હાથમાં બુક નહીં હોય ઘણી વાર, જેમ કે હું ક્લાસરૂમમાં કોઈ બુક લઈને લગભગ નથી આવતો, કાં તો તમારી પાસેથી બુક લઉં કાં તો મોબાઈલમાં બુક ઓપન કરીને બેઠો હોય. શું કહે ને કે ખબર છે ટેકનોલોજી છે તેનો ઉપયોગ કરો ને યાર. ઇઝીનેસ કેટલી હોય બુકમાં. હું માનું કે બુક લઈને ફરું તો સવારથી સાંજ મારે બુક સ્ટોર વાળો ભેગો ફેરવો પડે, કારણ કે હું 11th લઉં, 12th લઉં, પછી BCom BBA
બીકોમ બીબીએ માં તો અલગ અલગ પ્રકારના એકાઉન્ટ આવતા હોય, તો મારે કેટલીક બુકો લઈને ભેગી ફરવાની, એની સાથે પાછું મારું માઇક હોય, લેપટોપ હોય, પાણીની બોટલ હોય, તો આટલી બધી હું આમ ક્યાંક એમ લાગે મજૂરી જાય આપણે જો બધી બુક જો લઈને ફરતો હોય તો મારે શું હોય, બધી બુક્સ મારા ક્યાં હોય તો કે લેપટોપ અને મોબાઈલમાં હોય જ. જેમ કે લોકડાઉન થઈ ગયું હતું તો હું ટેન્શનમાં નહોતો. શું કહે ને કે અલ્ટિમેટલી જેટલી પણ કોલેજે મારી બુક પડી હતી બધાની પીડીએફ અને કંઈક ને કંઈક કામની જે વસ્તુઓ છે જેનાથી આપણું 2-3 મહિના કામ ચાલી શકે એટલું બધું મારા મોબાઈલમાં સેવ હતું. તો આ બધી વસ્તુ શું થઈ તો કે અલ્ટિમેટલી હિસાબી માહિતીની ઉપલબ્ધતા તમે લખ્યું હશે ક્યાંક તો તમને ફટાફટ ગોતું હોય તો મળી શકશે. પછી શું છે ફાયદો બીજો એનો તો કે નફાકારકતા તમે જાણી શકશો કે તમારો ધંધો નફામાં ચાલે છે કે નુકસાનમાં ચાલે છે. જેમ કીધું ઘણી બધી વાર છે ને નવો ધંધો શરૂ કરવા કરતા કોઈ એકાદો ધંધો બંધ કરો ને તો પણ નફો વધી જતો હોય, જે ઘણા બધા લોકો કરે પણ છે. જેમ કે માનો કે તમે 5 વસ્તુઓ વેચો છો, માનો કે વસ્તુ એ, વસ્તુ બી, વસ્તુ સી, વસ્તુ ડી અને વસ્તુ ઈ, એ થી લઈને ઈ સુધી તમે 5 પ્રકારની વસ્તુઓ વેચો છો. માનો કે ઈ વસ્તુ છે, ઈ વસ્તુ છે એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ, ઈ વસ્તુ છે એમાં તમને છે ને નુકસાન થાય છે. તો અલ્ટિમેટલી જો તમે જયારે સરવાળો મારો છો છેલ્લે વર્ષને અંતે તો એ નુકસાન તમારો શું તો કે બીજી જગ્યાનો નફો ખાઈ જાય છે. તો અહીંયા જેમ કે જો તમારા 3 ધંધા હોય, આ એ બી સી માં ઈ છે ને ઈ થોડુંક તકલીફ કરે. માનો કે તમારો 3 ધંધા હોય, પહેલો, બીજો અને ત્રીજો. પેલા ધંધામાંથી તમને 1 લાખનો નફો થાય છે, બીજા ધંધામાંથી તમને 2 લાખનો નફો થાય છે અને ત્રીજા ધંધામાં તમને 20,000 નું નુકસાન થાય છે. તો તમારો કુલ નફો કેટલો થશે? તમારો કુલ નફો કેટલો તો કે 1 લાખ પ્લસ 2 લાખ એટલે 3 લાખ. 3 લાખ માઇનસ 20,000 કારણ કે નુકસાન થયા એટલે તમારા રૂપિયા ગયા તો માઇનસ 20,000. તો કેટલો નફો થઈ ગયો? કુલ નફો તો કે 2,80,000. હવે ખાલી તમે ત્રીજો ધંધો બંધ કરી દો તોય તમારો નફો વધી જાય કે નહીં? હા, વધી જાય. એક તો ત્રીજો ધંધો બંધ કર્યો એટલે તમે મેન્ટલી થોડાક ફ્રી રહેશો, કામમાંથી તમને ટાઈમ મળશે અને બીજું તમારો નફો પણ થશે, નફો પણ વધી જશે. તો નફાકારકતા કેટલી છે એ પણ એક ફાયદો છે. પછી ધંધાની આર્થિક સ્થિતિ, આની આપણે આગળ 2 વાર વાત કરી છે કે તમે નુકસાનમાં છો, ફાયદામાં છો, તમે સદ્ધર છો કે નાદારી નોંધવાની સિચ્યુએશન આવી ગઈ છે, એ તમને ખબર પડી શકે. પછી કરવેરાનું આયોજન, જેમ કે કરવેરાનું આયોજન એ તો નોર્મલી ઇન્કમ ટેક્સ સાથે કનેક્ટેડ હોય એને વધારે ખબર પડે, પણ અલ્ટિમેટલી તમને એક એક્ઝામ્પલ આપું. માનો કે ઘણી બધી વાર છે ને તમે કોઈ વસ્તુમાં રોકાણ કરી દો ને તો તમારો ટેક્સ ઘટી જતો હોય. કોઈ વસ્તુમાં તમે રોકાણ કરી દો તો તમારો ટેક્સ ઘટી જતો હોય. તો તમને ખબર તો હોવી જોઈએ ને કે ભાઈ મારો આટલો ટેક્સ થાય છે તો આટલો બધો ટેક્સ ભરીએ, એના કરતા આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી નાખીએ ને. અલ્ટિમેટલી ઇન્વેસ્ટમેન્ટ કરશું તો ભવિષ્યમાં આપણને ફાયદો થવાનો જ છે. તો કરવેરાનું આયોજન પણ કરી શકાય. જેમ કે જો રિલાયન્સ કંપની ને આ બધી મોટી મોટી કંપની છે ને એ કરવેરાના આયોજન માટે આખો મોટો એનો સ્ટાફ દોડતો હોય. હજારો માણસો ખાલી કરવેરાના આયોજન માટે કામ કરતા હોય એ લોકોના. હું પણ મારું પોતાની રીતે પ્લાનિંગ કરતો ઇન્કમનું કે ભાઈ આટલી ઇન્કમ આ વખતે ઇન્કમ વધી ગઈ છે, ટેક્સ ભરવાનો આવે છે તો ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરી નાખીએ. તો અલ્ટિમેટલી કરવેરાનું આયોજન આપણે આવી રીતના કરી શકીએ. પછી ધંધાનું મૂલ્યાંકન. મૂલ્યાંકન એટલે શું? જેમ કે અત્યારે રિલાયન્સ કંપનીની આપણે વાત કરીએ ને તો રિલાયન્સ કંપનીના મુકેશભાઈ છે આપણા, એ વર્લ્ડના ધનાઢ્ય વ્યક્તિમાં 4થા નંબરે આવી ગયા છે. કેટલા નંબરે? 4થા નંબરે. માર્ક ઝુકરબર્ગ એ બિચારો મૂંઝાઈ ગયો. માર્ક ઝુકરબર્ગ છે ને ફેસબુક નો ઓનર, એ 3જા નંબરે છે અત્યારે. તે મૂંઝાણો જ કે યાર હવે આ ક્યાંક મને ક્યાંક ક્રોસ નો કરી જાય. અલ્ટિમેટલી એનો અત્યારે ધંધો નથી વધતો, પણ એ જે ગામમાંથી ઇન્વેસ્ટમેન્ટ લઈ આવ્યો છે ને કે ભાઈ બીજી કેટલી બધી રેપ્યુટેડ કંપનીઓ એમાં રોકાણ કર્યું છે ને એના લીધે એની શેરના ભાવ હોય ને, શેર માર્કેટમાં જેના શેરના ભાવ હોય એ વધી ગયા છે. હવે એ વધી ગયા છે એના લીધે શું થયું તો કે એનું ધંધાની વેલ્યુએશન વધી ગયું છે. કે પેલા આખો ધંધો હતો માનો કે 100 કરોડનો હતો, તો હવે ઈ જ વસ્તુના ભાવ વધી ગયા છે ને એ બની ગયો છે 150 કરોડનો. એટલે કે ધંધાનું મૂલ્યાંકન પણ તમે કરી શકો. અલ્ટિમેટલી જો એની પોઝિશન હંમેશા માટે રહેશે કે નહીં રહેશે એ કાંઈ નક્કી ન કહી શકાય. કે જો વોરેન બફેટ છે ને જેને ક્રોસ કરીને આગળ વધ્યો છે, વોરેન બફેટ પેલા 5મા નંબરે હતો, એને ક્રોસ કરીને આગળ વધ્યો. પછી હજી એક પાંચમો વ્યક્તિ મને યાદ નથી કોણ હતો પેલા, પણ અલ્ટિમેટલી એને પણ એને ક્રોસ કર્યો. તો અલ્ટિમેટલી વોરેન બફેટને ક્રોસ કર્યો. તો વોરેન બફેટ છે ને એક પ્રકારનો સ્ટોક માર્કેટર છે કે એનો કોઈ ધંધો છે જ નહીં. એનો ધંધો શું છે વોરેન બફેટનો? બહુ જોરદાર વ્યક્તિ છે. અત્યારે લગભગ એની એજ 85 યર્સ છે. 85 યર્સ છે છતાં પણ આમ કોઈ દી ફોટો જોજો ગૂગલ ઉપર સર્ચ કરીને. એનો મેઇન ધંધો શું છે ખબર? તો કે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવું. એટલે અલગ અલગ કંપનીના સ્ટોકમાં રોકાણ કરે અને સ્ટોકનું વેલ્યુએશન વધે ને તો એ પ્રમાણે એનું વધે. તો વોરેન બફેટની વેલ્યુએશન એટલે પણ ઓછું થઈ ગયું છે કારણ કે એને હું અલ્ટિમેટલી બધી કંપનીના શેરમાં રોકાણ કર્યું હોય.
હવે કંપનીના ધંધા જ અત્યારે નુકસાનમાં ચાલે છે, તો અલ્ટિમેટલી એના શેરના ભાવ પણ ઘટી જાય. તો એટલા માટે વોરેન બફેટની વેલ્યુએશન છે ને, જે સંપત્તિ છે, સંપત્તિની મૂલ્ય એનું ઘટી ગયું છે. તો ધંધાનું મૂલ્યાંકન તમે આવી રીતના કરી શકો છો. પછી નિર્ણય ઘડતર. નિર્ણય એટલે શું? તો કે આપણે ઘણા બધા નિર્ણયો લેવાના હોય કે ભાઈ આપણે નો ક્લાસમાં રૂલ્સ બનાવી કે મોબાઈલ લઈને કોઈને આવવાનો નહીં. ક્લાસમાં હતો, અત્યારે તો તમે મોબાઈલ ઉપર લેક્ચર ભરો છો, પણ ક્લાસમાં ઘણા બધા રૂલ્સ હોય. મોબાઈલ લઈને નહીં આવવાનો, કાર્ડમાં સાઇન કરાવવાની, ઘરેથી કાર્ડમાં સાઇન કરાવવાની આવવાની. આ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બન્યા હોય તો કે હા, તો એ શું હોય? તો કે તમારા કંટ્રોલ માટે બન્યા હોય. પછી માનો કે પહેલાના સમયમાં કેમેરા નહોતા, હવે કેમેરા આવી ગયા છે, તો અલ્ટિમેટલી એવા આપણા તોફાને વધતા ગયા હોય તો જ કેમેરા આવ્યા હોય. ઘરે બેઠા બેઠા વગર છે એ કેમેરામાં જોઈ શકે. અત્યારે પણ જો માનો કે કોઈને પણ જોઈન્ટ થવું હોય, માનો કે સરને જોઈન્ટ થવું હોય કે કેટલા લોકો સ્ટુડન્ટ લેક્ચર ભરે છે, સર પ્રોપર ભણાવે છે કે નહીં, તો અત્યારે ફટાફટ એની ઘરે બેઠા બેઠા મારે ત્યાં જોઈન્ટ થઈ શકે. તો અલ્ટિમેટલી આ બધા શું? તો કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવવા માટે શું? તો કે નામું જોઈએ. અલ્ટિમેટલી જો આપણું નુકસાન થતું હોય કોઈ પ્રક્રિયાથી, તો આપણે એ પ્રક્રિયા બંધ કરીએ. તો અલ્ટિમેટલી નિર્ણય ઘડતરમાં પણ મદદરૂપ થાય છે. અને પુરાવા તરીકે, પુરાવા તરીકે એટલે શું? માનો કે તમારી પાસે એક બિલ આવી ગયું, તો બિલના આધારે તમે કહી શકશો કે ગયા વર્ષે જો તે મને આટલા રૂપિયા બાકી છે તારા મને દેવાના, તો એ આપણે પુરાવા તરીકે પણ રજૂ કરી શકશું ક્યારેક પણ. ઘણીવાર ન આપણે, જેમ કે મને ઘણીવાર ભૂલાઈ ગયું, એક સ્ટુડન્ટને મેં કીધું હતું, તું યાર છેલ્લા ઘણા ટાઈમથી છે ને તું મહેનત ઓછી કરત, તો એને ડાયરેક્ટ આખી માર્કશીટ કાઢી નાખી. સર કીધું છેલ્લા માર્ક્સ તમારા સારા જ છે કે આ રિઝલ્ટમાં થોડુંક નબળું થઈ ગયું છે. હા, તારું થોડુંક એટમોસ્ફિયર ને બધું થોડુંક બગડી ગયું છે. એટલે ઇન શોર્ટ એને પુરાવા તરીકે બતાવી દીધું કે રેકોર્ડ રાખ્યો તો એને, તો અલ્ટિમેટલી નામું પણ આપણને એ રીતના કામ લાગી શકે છે. પછી ભૂતકાળની કામગીરી સાથે તુલના. આપણે અલ્ટિમેટલી આવ્યું કે ભાઈ તમે આ વર્ષના હિસાબો ગયા વર્ષના હિસાબો સાથે કમ્પેર કરી શકશો. એ પણ એક ફાયદો છે. પછી એક નૈતિક અંકુશ. હા, આપણે હિસાબો એટલે ફાયદાઓ સમજી અને અહીંયા આપણે પૂરું કરીએ. પછી નૈતિક અંકુશ એટલે શું? જેટલે જો જેમ કે કેમેરો ચાલુ હશે ને, નૈતિક અંકુશ કેમ એ આપણે થોડાક પોતાના એક્ઝામ્પલ લઈશું. જેમ કેમેરો ચાલુ હશે ને, તો તમે થોડાક તોફાન તમારા કંટ્રોલમાં રાખશો. શું કામ? એને કે કેમેરામાં રેકોર્ડ થતું હોય, જો આપણે નહીં હળી કરી કંઈક અને કેમેરામાં રેકોર્ડ થઈ ગયું તો આપણે હેરાન થશું. તો અલ્ટિમેટલી આ બધી સિસ્ટમો બનેલી હોય ને, સિસ્ટમ એટલે જે નિર્ણયો નીતિ નિયમો બનેલા હોય ને, એના આધારે થોડુંક કંટ્રોલ પોતાની રીતના આવે. જેમ કે જો પેલા છે કોઈ જગ્યાએ માનો કે અત્યારે તો ઘણી બધી ટેકનોલોજી ના આધારે થંબ વેરિફિકેશન બધું આવી ગયું છે, પણ પેલા એવું થતું ઘણી બધી જગ્યાએ કે માનો કે હું કોઈ જગ્યાએ નોકરી કરતો હોય તો હું માનો કે 9 નું કઈ 10 વાગે આવું. માનો કે મોટી કંપનીમાં તો એ ધ્યાન રાખવું એક માણસનું તો શક્ય નથી, તો કે નહીં. તો હવે શું આવી ગયું? થંબના મશીન આવી ગયા. જયારે તમે આવો ત્યારે થંબ મારતા જાઓ, જાઓ ત્યારે થંબ મારતા જાઓ. અત્યારે તો ફેસ વાળા માસ્ક આવી ગયા. તમે ખાલી આવો ત્યારે મોઢું બતાવી આવો મશીનને અને જાઓ ત્યારે મોઢું બતાવતા જાઓ, એટલે તમારો ટાઈમ રેકોર્ડ થઈ જશે. તો અલ્ટિમેટલી શું? તો કે નૈતિક અંકુશ આવી કે હું એક જે ટાઈમ નક્કી થયો છે એની પહેલા હું અમારા કોલેજ એની જગ્યાએ પહોંચી જઈશ. તો આ સિસ્ટમ આપણે મેન્ટેન કરેલી હોય તો એની રીતના એક અંકુશ આવી જાય, એક મર્યાદા આવે કે ભાઈ આપણે એક લિમિટ ક્રોસ કરશું નહીં. પછી સુધારાત્મક પગલાઓ. હવે જો તમે નોંધ કરશો એટલે અલ્ટિમેટલી આપણે શું કરતા હોય તો કે એનાલિસિસ કરતા હોય. ઘણી વાર ના બને કે ખોટું લાગી ગયું હોય કે યાર મને આ માર્ક્સ ઓછા આવ્યા એટલે સરે મને આવું કહી દીધું, તો આપણે ઇન્ટ્રોસ્પેક્ટ કરીએ, એટલે નક્કી કરીએ કે ભાઈ કયા કયા કારણોના આધારે આપણને નુકસાન થયું છે, અથવા તમારા માર્ક્સ શું કાંઈ ઘટ્યા, તો તમે પોતાની નક્કી કરશો કે યાર આ સરનું મને નથી સમજાતું, અથવા આ વસ્તુ છે તો આ વસ્તુ સુધારવાની જરૂર છે, મારે પોતાની રીતના ધ્યાન રાખવાની જરૂર છે. એ બધું તમે થોડુંક પોતાની રીતના બધું નક્કી કરશો. તો ધંધામાં પણ આપણું માનો કે નુકસાન થયું હોય તો આપણે કંઈક ને કંઈક ખોટું કર્યું હોય તો નુકસાન થતું હોય, કાં તો તમે ધંધો બંધ કરી દો. હવે તો સુધારાત્મક પગલાઓ લેવાની પણ ખબર પડી શકે, એટલા માટે પણ નામાનો ઉપયોગ થાય છે. સારું, ચાલો અહીં સુધી આપણે રાખીએ છીએ. અહીં સુધી કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પેલા પૂછો, તો એ આપણે ડિસ્કસ કરીએ. બાકી આજે આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ.